महादेव्याः कुक्षे रत्नं शब्दजितरवात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. સચશ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 49. ગઈકાલે વ્યવહાર સુધીની વાત પછી પાછી વ્યવહારિક વાત, પરમાર્થિક વાત સાથે એવું આવે છે. કૃપાળુદેવનું કોઈ પણ શબ્દ, કોઈ પણ વાક્ય વ્યવહારમૂલક અને પરમાર્થપૂર્વક હોય જ હોય. એમાં પરમાર્થ સમાયો હોય, વ્યવહાર સમાયો. ક્યારેય નિશ્ચય પરમાર્થ, નિશ્ચય વ્યવહાર કંઈ જુદા નથી, બંને સાથે છે. અને વ્યવહાર શુદ્ધિ વિના આત્મશુદ્ધિ નથી એ એમણે સાબિત કરી બતાવ્યું છે. કેમ કે કેટલાયને આજે પણ એવું છે, ત્યારે તો વિશેષ એવું હતું કે જે એમ માનતા હોય કે સૈદ્ધાંતિક શાસ્ત્ર જ્ઞાન, આત્મા સંબંધી જ્ઞાન એ બધું જરૂરી છે, એ કરીએ, પણ એમાં વ્યવહાર શુદ્ધિની શું જરૂર છે? એટલે કે સિદ્ધાંત જ્ઞાન ગમે તેટલું ઉજ્જવળ હોય, સિદ્ધાંત જ્ઞાનને ઉજ્જવળ કહ્યું જતું નથી. જ્ઞાન પોતે તો ઉજ્જવળ જ છે, પણ સિદ્ધાંત જ્ઞાન કે ઉપદેશાત્મક જ્ઞાન કે ઉપદેશબોધ વિના અથવા તો વ્યવહાર શુદ્ધિ વિના આત્માની શુદ્ધિ થઈ શકતી નથી. એ નિર્વિવાદ સત્ય છે. અને મોટે ભાગે ત્યાં ભૂલ થતી હોય છે. એટલે ત્યાં એમણે વ્યવહાર શુદ્ધિનું આટલું મહાત્મ્ય બતાવ્યું છે. ત્યાર પછી પાછી પરમ પૂજ્ય શ્રી જુઠાભાઈ પર વાત આવે છે. વવાણિયા, મહાવદ સાતમ, શુક્ર, વિક્રમ સંવત 1945. સત્પુરુષોને નમસ્કાર. ગઈકાલે સવારે તમારો પત્ર મળ્યો. કોઈ પણ રીતે ખેદ કરશો નહીં. એમ થનાર હતું તો એમ થયું, એ કંઈ વિશેષ કામ ન હતું. આત્માની એ દશાને જેમ બને તેમ અટકાવી, યોગ્યતાને અધીન થઈ, તે સર્વેના મનનું સમાધાન કરી આ સંગતને ઈચ્છો. અને આ સંગત કે આ પુરુષ તે પરમાત્મા તત્વમાં લીન રહે એ આશીર્વાદ આપ્યા જ કરો. તન, મન, વચન અને આત્મસ્થિતિએ જાળવશો. ધર્મ ધ્યાન ધ્યાવન કરવા ભલામણ છે. આ પત્ર જુઠાભાઈને તુરત આપો. લિખિતંગ રાયચંદના પ્રણામ વાંચશો. જુઠાભાઈ પર જ લખાયો છે, એમને જ સંબોધી ઉદ્દેશીને છે, એમના માટે જ છે. પરંતુ કેટલાક પત્રો વચ્ચે મળતા નહોતા. અને આમ પણ એક વિનય છે, એટલે દુકાનની પેઢીનો એડ્રેસ જે હતો, મલ્લીચંદ જેચંદની પેઢી, છીપાપોળ અથવા તો જે કાંઈ હોય તે માણેક ચોકમાં હશે. છીપાપોળમાં જુઠાભાઈનું ઘર હતું, તો એ કદાચ માણેક ચોકવાળી વાત હશે. ગમે તેમ હોય, એટલે એડ્રેસમાં એ છે. એટલે વડીલો ઉપર લખ્યો હોય ને પછી આપણે કહેતા હોઈએ કે આ ભાઈને આપજો, બહેનને આપજો, ઘરના કોઈને આપજો, એવી અદાથી લખ્યું છે. કેટલો વ્યવહાર વિનય પણ આ પરમાર્થ થઈને બેઠેલા પુરુષે જાળવ્યો છે, વિચારવાનું છે. મહાવત સાતમના એક ધન્ય દિવસ છે. 2-4 પત્રો લખાયા છે. અને વતન વવાણિયા, આપણી રીતે કહીએ જન્મભૂમિ, ત્યાંથી લખાયેલું આ પત્ર છે. સત્પુરુષોને નમસ્કાર. શીર્ષકમાં જ જુઠાભાઈને લખી દીધું છે, સત્પુરુષોને નમસ્કાર. પરમ કૃપાળુદેવ પોતે પણ શુદ્ધાત્મા સત્પુરુષ જ છે. નમસ્કાર. એમને સ્મરણમાં લાવીને એમને મૂક્યું છે. અનંતકાળના આવી ગયા, પોતે પણ આવી ગયા. ગઈકાલે સવારે તમારો પત્ર મળ્યો, જુઠાભાઈનો પત્ર મળ્યો. કોઈ પણ રીતે ખેદ કરશો નહીં. જે કાંઈ પત્ર છે, નાનો સૂનો હશે કે ગમે તે હશે, પણ તેમાં ખેદ અને ખેદ છે. અફસોસ, પશ્ચાતાપનો પાર નથી એવા પત્ર લખાયા છે. અને એને કારણે બધું બગડી જાય છે, વર્તમાન પણ બગડી જાય છે એમ કૃપાળુદેવને લાગે છે. તો એવું શું ભૂલ થઈ હતી, શેનું ખેદ છે? તો કે એમ થનાર હતું તો થયું, એ કંઈ વિશેષ કામ ન હતું. ત્યાં સમજાઈ જાય છે કે કૃપાળુદેવે કંઈક કામ સોંપ્યું છે. અગર કોઈક બીજાનું કામ થઈ શક્યું નથી. અહીંયા તો પરમ કૃપાળુદેવની પોતાની જ વાત છે કે એમણે કંઈક કામ સોંપ્યું હતું. સોંપે એવા છે નહીં, પણ શું સોંપ્યું હતું? તો કે જ્યારથી ઓળખાણ થઈ છે મોક્ષમાળા છપાયા પછી, એટલે વિક્રમ સંવત 1944-45 કારતક મહિનાથી, ત્યારથી, એટલે ત્યાર પછી તો બહુ જવાનું બન્યું જ નથી. પણ મુંબઈ આવતા જતાં
અમદાવાદ ઉતરવું, સ્ટેશને જવું મળવું અથવા તો જણાવવું એવું કંઈક હતું. અને જો અનુકૂળતા હોય તો ત્યારે થોડોક વખત રોકાઈ જવું અથવા તો એક દિવસ નીકળી જવું, ઉતરી જવું તેમ. તો તે વખતે વવાણિયાથી મુંબઈ જતી વખતે જે વાયા વિરમગામને અમદાવાદ તો આવે જ, તો તે અમદાવાદ સ્ટેશને કૃપાળુદેવે ચોમાસું નજીક આવતું હોવાથી અને બીજી પણ કેટલીક જરૂરિયાત હોવાથી મોક્ષમાળા છપાઈ ગઈ છે, પણ હજુ કેટલુંક અમદાવાદમાં પડ્યું છે, જુઠાભાઈ પાસે છે અથવા તો ત્યાંના પ્રેસમાં છે. એટલે મોક્ષમાળાની કેટલીક કોપી એટલે કે પ્રત એમણે મંગાવી હતી. એટલે કૃપાળુદેવને એમ કે હું મુંબઈ જવાનું થશે, વવાણિયાથી મુંબઈ કે મુંબઈથી વવાણિયા, તો વચ્ચે અમદાવાદ સ્ટેશને તમે એ પુસ્તકો મોકલજો, જે એ પુસ્તકો એટલે કે મોક્ષમાળાની કેટલીક કોપી અને સાથે સાથે મારે જે જોઈએ છે તે જરૂરી થોડોક સામાન, કોઈ વખત આગલા વખતનું કંઈ રહી ગયું, કોઈ વખત કંઈ બીજું જોઈતું હોય, એ મિનિમમ પરિગ્રહ છે, એટલે ઓછામાં ઓછી કંઈક પણ જરૂરિયાતની વસ્તુ હતી તો તે મોક્ષમાળાની પ્રતો અને જરૂરી સામાન જુઠાભાઈ પાસે મંગાવ્યો હતો અને તે સ્ટેશન પર મોકલવા લખ્યું હતું. એ સ્વાભાવિક છે કે માણસને મોકલવાની બદલે જુઠાભાઈને એમ થાય કે હું જ સાથે જઉં, સામે જઉં, માણસ ભલે સાથે આવે પુસ્તક લઈને કે બંડલ લઈને કે વજન ઉપાડવા કે, પણ મને દર્શનનો લાભ મળે એવી ભાવના હતી. તો એ કાં તો પત્ર મળ્યો નથી, કાં તો જુઠાભાઈ કરી શક્યા નથી. પણ પત્ર મળ્યો છે એમ સાબિત થાય છે, જેથી જુઠાભાઈ અફસોસ કરે છે કે હું એ આપનું કામ આટલું કરી શક્યો નહીં. એટલે પારાવાર ખેદ કરે છે. મૂળમાં ખેદ તો હતો જ, એમાં આટલું કામ પણ હું આ જન્મમાં આ ભવમાં ન કરી શક્યો. સત્પુરુષ તો મળે છે ત્યારે યોગ મળે છે, ત્યારે એક નાનું કામ કે એક નાની આજ્ઞા ઉઠાવી શકતા નથી, આખો ભવ એડે જતો રહે છે, નિષ્ફળ જતો રહે છે. કોઈક જ બળભાગી સદભાગી હોય કે પછીના આયુષ્યકાળમાં ફરી બીજા સત્પુરુષ મળે અથવા એને એ સત્પુરુષની આજ્ઞાને સમજી શકે, એમના હૃદયને સમજી શકે. તો અહીંયા એમને એમ થાય છે હું જોગ હારી ગયો અથવા તો મેં કંઈક મોટો ભૂલ કરી, મોટો અપરાધ કર્યો, હવે મારું શું થશે. એટલે એમને ખૂબ ખેદ વર્તે છે. પણ કામમાં આટલું જ હતું. એ કોઈક જૂના પત્રમાંથી આપણને મળે છે, એટલે જુઠાભાઈને આટલું કામ સોંપ્યું હતું, એ ન થયું. એટલે કૃપાળુદેવ કેટલું આશ્વાસન આપે છે, સમાધાન કરાવે છે કે એમ થનાર હતું, એમ બનનાર હતું, તો થઈ ગયું કે રહી ગયું. જુઠાભાઈ શું કામ નહીં લઈ જઈ શક્યા હોય એ પુસ્તકો આપણને થાય. માણસની સગવડ તો છે, પત્ર પણ મળ્યો છે કે જેથી આટલું ન થઈ શક્યું, તો વાંધો ક્યાં હોઈ શકે. કાં તો કોઈએ હા ના કરી હોય, કાં તો એ વખતે પુસ્તકો લઈ જઈ શકવાનું કોઈ પણ કારણે ચૂકી જવાયું હોય કે માણસ બિઝી છે કે બીજા બિઝી છે કે જે કંઈ નાની વાત હશે, કોઈક બીજી વસ્તુને પ્રાધાન્ય આપ્યું હોય અથવા પોતાની તબિયત, તો તબિયત તો નરમ પ્રકૃતિની છે જ. ટ્રેનના ટાઈમ ખબર છે, એટલે આપણને પણ વિકલ્પ થયા વાંચતા કે કેમ જુઠાભાઈથી એ કામ રહી ગયું, પણ રહી ગયું તે રહી ગયું, કૃપાળુદેવ જેવાએ માફ કર્યું. કેમ થનાર હતું તેમ થયું. એ કંઈ વિશેષ કામ નહોતું, એ કંઈ એવું મોટું કામ નહોતું કે તમને આટલો ખેદ થાય અથવા તમારે હારી જવા જેવી બાજી થાય. આગળ જઈએ. આત્માની એ દશાને જેમ બને તેમ અટકાવી યોગ્યતાને અધીન થઈ તે સર્વેના મનનું સમાધાન કરી પછી વાંચીએ. તો આત્માની આ દશાને, આત્માની એ દશાને એટલે હવે તબિયતની વાત આવી કે આત્મા આટલો ખેદમાં રહે છે તો ખેદ છોડી દેવા યોગ્ય છે, અફસોસ કરવા જેવું નથી. પછી શરીર, તો કે 722માં પત્રમાં મૂક્યું છે તેમ કે શરીર સંબંધી શું વેદનીય હોય અને જે કાંઈ છે તે આત્માને છે કે શરીરને છે, આત્માને શું લેવા દેવા છે. એટલે વેદનીય છે, અશાતા વેદનીય છે, એ તો ઉદય અનુસાર આવે છે. બાંધેલા ફળનું ભોગવટો છે, પરિણામ છે, તો એને સમ્યક પ્રકારે અય્યાસવા યોગ્ય છે. એવું જે બધું કીધું છે કે શરીરને નહીં થાય તો કોને થશે, શરીર જ વેદનાની મૂર્તિ છે, આત્માને તો કાંઈ થતું નથી, આત્માનો વાળ વાંકો થતો નથી. એટલે આપણે એમાં ખેદ કરવા જેવું નથી. 722 તો બહુ પછી લખાયો, આ તો આપણે વિચાર કરીએ છીએ. તો આત્માની એ દશાને એટલે કે શરીરને થાય છે, આત્માને થતું નથી. એટલે તમે જેમ બને તેમ અટકાવી, એટલે આત્માની સ્થિરતામાં રહ્યો. કોઈ હર્ષ ન કરો, શોક ન કરો, ખેદ ન કરો, શરીર સંબંધી પણ ખેદ ન કરો. અને ખરેખર બોલવું વાંચવું સહેલું છે, પણ તબિયત જ્યારે દિન બદિન કે એક દિવસ કે 2-5 કલાકે ધીમે ધીમે બગડતી જતી હોય અને કંઈ સુધારો ન લાગતો હોય અથવા તો શો ઉપાય કરવો, શું કરવું એમ થતું હોય, ત્યારે માણસ ઘણો હારી જાય, હિંમત હારી જાય, નિરાશ થઈ જાય. ત્યારે પરમાર્થમાં પણ શાતા પૂછનાર જોઈએ, તો વ્યવહારમાં જોઈએ એમાં નવાઈ નથી. તો ત્યાં કહે છે કે જેમ બને તેમ અટકાવીને અને યોગ્યતાને અધીન થાવ. તમે યોગ્ય થાવ, તમે યોગ્યતા લાવો, યોગ્યતા લાવો. યોગ્યતા માટે સત્સંગ અને બ્રહ્મચર્ય બે મોટામાં મોટા સાધન છે. અહીંયા બ્રહ્મચર્યની પણ આટકતરી રીતે વાત આવી ગઈ અને એને પણ અધીન થાવ. અને બીજું કે યોગ્યતા લાવશો તો બધું થઈ રહેશે. છવાની કરશો તો દશાની પુરુષાર્થ, દશાની અમે ઉમેરી દેશું, છવાની પુરુષાર્થ કરો. એ જે આશયનું ખંભાતવાસી ભાઈબંધને મિત્રોને લખ્યું છે,
રાધર મુમુક્ષુઓને, તે જ અહીંયા લાગુ પડે છે કે તમે બીજો બધો વિચાર ખેદ છોડી શરીરને થાય છે માનો, અને શરીરને જે અશાતા વેદનીય થાય છે એનો સોચ પણ ન કરવો, અને એ બધું અટકાવી દો, યોગ્યતાને આધીન થઈ. મને યોગ્ય થવું છે, આત્મકલ્યાણને યોગ્ય થવું છે, તો કૃપાળુદેવ તો સામે સદગુરુ સત્પુરુષ છે જ એમ સાબિત કરે છે. અને પેલાને પ્રતીતિ છે જૂઠાભાઈને, પણ તમે કાંઈક યોગ્યતા ખૂટે છે તો લાવો, દેવે યોગ્ય થાવો. અને તે સર્વેના મનનું સમાધાન કરી. કોના સર્વેના? કુટુંબીજનો, મુરબ્બીજનો, ઘરના જે કોઈ છે તે બધાનું મનનું સમાધાન કરવો. એ કહે તો પરેજી પાડવી, એ કહે તે ટાઈમે દવા લઈ લેવી, એ કહે તે ટાઈમે તેવો ખોરાક લેવો, જેમ કહે તેમ કરવું. થોડું ઘણું કામ સોંપે તો એ કરવાનો પ્રયત્ન કરવો, પણ સમાધાન ઈચ્છવું. અને આ સંગતને ઈચ્છો. આટલું કર્યા પછી આ સંગતને ઈચ્છો. કૃપાળુદેવ પરમાત્માને અહીંયા અઢળક ઢળી જવાનું બન્યું છે, એ ઢળી પડ્યા છે. એ આટલી બધો જૂઠાભાઈ ખેદ, દિલાસો, દિલગીરી, પશ્ચાતાપ બધું કરે છે. એની સામે દિલાસા રૂપે કહે છે કે ચાલો તમારે નથી જ રહેવાતું તો માનજો, આ સંગતને ઈચ્છો, પોતાના સત્સંગને ઈચ્છો, પોતાના સાથને, પોતાની સોબતને, પોતાની દોસ્તીને, પોતાનો મિત્ર, મૈત્રી ભાવ સ્વીકારે છે, ગુરુભાવ સ્વીકારે છે કે હવે તમે ઈચ્છો તો મને વાંધો નથી. અને આ સંગત પાછું ચોખ્ખું લખે છે, સ્પષ્ટતા કરે છે કે આ પુરુષ એટલે પરમ કૃપાળુદેવ પોતે જ તે પરમાત્મા તત્વમાં લીન રહે એ આશીર્વાદ આપ્યા જ કરો. અને આશીર્વાદ શું કામ માગ્યા જૂઠાભાઈ પાસે? તો કે ઉંમરમાં 1 વર્ષ મોટા છે. કારતક સુદ બીજ વિક્રમ સંવત 1923 જૂઠાભાઈનો જન્મ, અને પરમ કૃપાળુદેવ વિક્રમ સંવત 1924 કારતક સુદ પૂર્ણિમા, એટલે બરાબર 1 વર્ષ મોટા થયા. એટલે ત્યાં વ્યવહાર વિનય પણ જાળવ્યો છે. અને માનાર્થે બહુવચન આપણે વાપરતા હોઈએ છીએ, પોતે પોતાના માટે પણ વાપરે, અને સૌરાષ્ટ્રમાં તો બહુ નાના દીકરા દીકરી, સંતાન, એના સંતાન, બીજા કોઈ મહેમાન આવ્યા હોય, બધા હોય તો નાનાને પણ ભાઈ કે બેનથી બોલાવવાનું, અને તમે અથવા આપ કહેવાનું ખાસ શિષ્ટાચાર હતો. આજે તો કદાચ સાપ ગયા અને લીસોટા રહ્યા, પણ એ જમાનો હતો અને એ રીતે શૈલી હતી, વિનય હતો, આ વ્યવહાર છે. તો તે વખતે તેમણે પણ કહ્યું કે મને પણ આશીર્વાદ આપ્યા જ કરો. શેમાં આશીર્વાદ આપ્યા માગ્યા છે? કે આ પુરુષ પરમ કૃપાળુદેવ પોતે પરમાત્મા તત્વમાં લીન રહે. એનો અર્થ કે પરમાત્મા તત્વની ઝાંખી તો થઈ ગઈ છે, આત્મતત્વની પ્રાપ્તિ તો છે, અંતરાત્માપણું તો ક્યારનું પ્રગટ્યું છે. જન્મ્યા ત્યારથી જ અજ્ઞાન યોગીપણું તો આ દેહને હતું જ નહીં, આ જન્મ થયો ત્યારથી. એટલે અજ્ઞાન યોગીપણું નહોતું એટલે શું? કે જ્ઞાની જ હતા, સીધી જ વાત છે. અને ત્યાર પછી પણ આ 21 વર્ષ થઈ ગયા છે. આપણે 21-21ની વાત કરી હતી. ઈશ્વર જ છે, પરમાત્મા જ છે, પણ એ હજી કહે છે કે પરમાત્મા તત્વમાં લીન નથી. અમે બીજા રામ અથવા મહાવીર 680માં લખ્યું તેને વાર છે. પરિપૂર્ણ જ્ઞાન કેવલ જ્ઞાનને જાણે કે વાર છે એમ પોતે સૂચવે છે, પણ એમાં હું લીન રહું. એટલે સતત રહું, કેવળની જ સ્વભાવનું ભાન તો છે જ, જ્ઞાન પણ છે, અખંડ વર્તે જ્ઞાન, એ અખંડિતતા નથી. વૈરાગ્ય અખંડિત છે, પણ વિતરાગતામાં અખંડિતતા હજી નથી આવી એમ કંઈક સમજાય છે. એટલે એમાં હું રહું એવા આશીર્વાદ આપ્યા કરું, આપ્યા જ કરો, વરસાવો જ, કેવું લખે છે. હવે આ સંગત શું? આમ તો સત્સંગતિ, સત્સંગ, સંગત. સંગત શબ્દ આવે એટલે આપણને સંગીત યાદ આવે, અને સંગીત યાદ આવે એટલે તબલા અને વાયોલિન, તબલા અને સિતાર, એ જે કોઈ 2 વાદ્ય, કોઈ પણ 2 વાદ્યની અથવા વધુ, એમાં 2ની હોય ત્યારે સંગત કહેવાય. એ સ્વાભાવિક સમજાય તેવી વાત છે. વધુ હોય તો ઓર્કેસ્ટ્રા કહીએ છીએ, પણ બાકી 2 હોય એટલે એમાં જ સંગત શબ્દ વપરાતો હોય. અને બીજો સંસ્કૃત સાહિત્યમાં અને અધ્યાત્મ જગતમાં જ્યારે સત્સંગ કહેવું હોય, સત્પુરુષ કહેવું હોય, સંત કહેવું હોય, સત્સંગ કહેવું હોય, જે કાંઈ શબ્દો કહેવા હોય ત્યારે હંમેશા એકલું સંગ નથી બોલતા, પણ સત્સંગ અથવા સંગતિ બોલે છે. એ પણ એક વિચારવા જેવું છે. કેમ કે સંગ કહેતા ઘણા જુદા અર્થ થઈ જાય, એમાં સ્નેહ પણ ભળે. એટલે સંગ, આસંગ, આસક્ત, આસક્તિ, એ બધા ભાવો સંગમાં આવી જાય. એટલે એકલું સંગ કેવું એના કરતાં સત્સમાગમ અથવા સત્સંગ અથવા તો સંગતિ એટલે સંગત. એટલે શંકરાચાર્યજીએ જ્યારે એમ કીધું, કૃપાળુદેવે સૌભાગભાઈનો પહેલો પત્ર, કે ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવાર્ણવ તરણે નૌકા, કે સત્પુરુષનો એક ક્ષણનો કે સજ્જનનો એક ક્ષણનો, એક ઘડીનો, એક જરાક પણ સત્સંગ હોય તો આખો ભવાર્ણવ એટલે ભવસાગર, ભવસમુદ્ર પાર થઈ જવાય છે. એટલે એક ક્ષણની આટલી કિંમત, તો પછી આ તો સાવ જ સંગતિ છે લીધી છે. એટલે ધન્ય છે જૂઠાભાઈને, ધન્ય છે કૃપાળુદેવને. તુલસીદાસજી એ જ કે એક ઘડી આધી ઘડી, આધી મેં બી આધી, અને પછી કટે કોટી અપરાધ. એટલે કરોડો દોષ પાપ બધા હોય તે ક્ષય થઈ જાય છે, ક્ષીણ થઈ જાય છે, બધું જ જતું રહે છે. એથી પણ વિશેષ કહું તો સંગત વિશે કોઈક શાસ્ત્રમાં મૂક્યું છે કે દ્રવત્વાત
સર્વલોહાનામ નિમિત્તાન મૃગપક્ષિણામ ભયાત લોભાત ચ મૂર્ખાણામ સંગતમ દર્શનાત સતામ. દ્રવત્વાત એટલે કે લોઢું, લોખંડ, એના જેવી જે કોઈ ધાતુ છે, સોનું, ચાંદી, પિત્તળ, બધું જ ધાતુમાં બધું આવી ગયું. ધાતુને સંસ્કૃતમાં લોઢું પણ કહે છે. તો એ બધું જ ઓગળતું હોવાથી, આપણે જેમ પીગળી જઈએ કે તેમ ઓગળી જાય છે, એ ઓગળતી હોવાથી કોઈ વસ્તુના સંસર્ગમાં અગર તો આગમાં એ ઓગળી જાય છે એટલે ઉપયોગી થાય છે. એટલે કે ધાતુને ઓગાળતા એ ઉપયોગી છે, એ એનો ઉપયોગ છે. એના સંગ લાગતા એ ઉપયોગી થાય છે. એમનેમ એકલી ધાતુ કંઈ વાપરી શકતા નથી, કંઈક એને સંગ લાગે છે, પછી જ એ વપરાશમાં ખપમાં આવે છે. એવી જ રીતે ગાય, ભેંસ, ઘોડા વગેરે છે, તેની સંગત પણ ઉપયોગી છે. તેનો પણ આપણે વપરાશ કરીએ છીએ, ઉપયોગમાં લઈએ છીએ, એની સેવા લઈએ છીએ વગેરે વગેરે. મૂર્ખને પણ લોભથી કે લાલચથી વશ કરીને ઉપયોગી કરી શકાય છે અને કરતા જ હોઈએ છીએ. વ્યવહાર એમ જ નભ્યો છે. આપણા કરતાં કાં તો કોઈક વધારે છે ને કાં તો કોઈક ઓછા છે, એટલે મૂર્ખ તો હોવાના જ છે જ. તો પછી સત્પુરુષોના દર્શન કે સમાગમ માત્ર તો અત્યંત ઉપયોગી છે. આ બધાને તો ઓગાળવું પડે છે, એનો સંગ લેવો પડે છે. સત્પુરુષમાં તો માત્ર તેમના દર્શનથી સંગત એટલે તરત જ થઈ જાય છે. પ્રત્યક્ષ યોગે વગર સમજાવીએ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત છે એમ અમે માનીએ છીએ. અત્રે માનીએ છીએ. 249માં પત્રમાં કૃપાદેવે મૂક્યું છે. તો કાંઈ ન બોલે તો પણ દર્શન માત્રથી, વળી 929માં પત્રમાં મૂક્યું છે કે નિર્ગ્રંથ મહાત્માઓના દર્શન અને સમાગમ મુક્તિની સમ્યક પ્રતીતિ કરાવે છે. મોક્ષ શું છે એ એમના દર્શનથી, એમના ઉપયોગથી સમજાઈ જાય છે. તો એવા પરમ કૃપાળુ દેવ અને એનો સંગ કોણ નહીં છે. એટલે લખે છે કે આ બધા ઉપયોગી થાય છે, ઉપયોગી જણાય છે અને ઉપયોગમાં લઈએ છીએ. તો આત્મા પાસે તો પોતાનો ઉપયોગ છે, પણ આવા નિર્ગ્રંથ મહાત્મા પરમ કૃપાળુ પ્રભુ એમના દર્શનથી, એમના સત્સંગથી તરત જ જીવને પણ એમના ઉપયોગનું અનુસંધાન થતાં પોતે પણ અસંગ થઈ જાય, નિર્વિકલ્પ થઈ જાય. એટલે ત્યાં ઉપયોગ શબ્દ પાસેથી કામ લીધું છે કે આ બધી વસ્તુ ઉપયોગી છે પણ એને ઓગાળો કે સંગભાવ પામે તો જો આવી જડ વસ્તુનો પણ સંગ થાય તો એ ઉપયોગી થઈ જાય છે, સાબિત થઈ જાય છે. તો આવા ચેતન પ્રભુ અને એ પરમાત્માનો જો સંગ થાય, એના દર્શન ઉપયોગનો કંઈક લાધી જાય તો સામી વ્યક્તિનું કલ્યાણ થઈ જ જાય. એમાં સવાલ નથી, શંકા નથી. આપણને આપણી દૃષ્ટિમાં અનુસંધાન કરવાની, આપણો ઉપયોગ અને એમનો ઉપયોગ, એટલે કે આપણો ઉપયોગ એમના ઉપયોગમાં નજરાઈ જવો જોઈએ, તે થઈ શકતું નથી. જો થઈ શકે તો આત્મા ત્યાં ને ત્યાં સ્થિતિ પામે છે, તેમ કંઈક કેવું છે એવું લાગે છે. એટલે આ સંગતને ઈચ્છો. અને સંગત એટલે કંઈ ઘડી બઘડીની નથી કે અડધો કલાક, કાં તો મોરબી પધારો, કાં તો અમદાવાદ પધારો, કાં તો અમારા ઘરે, કાં તો તમારા ઘરે. જુઠાભાઈએ પણ હકથી જ હક કરેલા છે, દાવા કર્યા છે અને ભાવ છે એવા. અને તબિયત કથળતી છે એટલે પછી બધા બહુ બોલી શકે નહીં એવું પણ બને. અને આ મહા મહિનામાં લખ્યું છે અને ચૈત્ર મહિનામાં, ફાગણ મહિનામાં એટલે નેક્સ્ટ મંથ મોરબીમાં બંને 1 મહિનો સાથે રહે છે. એટલે કહેવાય જાય છે કે આ કૃપાળુદેવે પણ હદ કરી છે. જુઠાભાઈએ તો માગી લીધું, કૃપાળુદેવે આપી દીધું છે. કેમ કે યોગ્ય જાણ્યા છે અને પછી યોગ્યતા લાવો. એટલે મહા મહિનામાં લખી નથી દીધું, આ પત્રમાં લખી દીધું નથી કે આવતા મહિનામાં કે થોડા દિવસમાં આપણે મળીએ છીએ. આ સંગતને ઈચ્છો અને આ સંગત કે આ પુરુષ તે પરમાત્મા તત્વમાં લીન રહે એ આશીર્વાદ આપ્યા જ કરો. ત્યાર પછી તન, મન, વચન અને આત્મસ્થિતિએ જાળવશો. મન, વચન, કાયા અને આત્મા, તન, મન, ધન. તો અહીંયા તન પેલું લખ્યું, કોઈ દિવસ લખે પણ લખ્યું. આત્મા તો છે જ, ઉપયોગ તો છે જ. અહીંયા વધુ જરૂરી કયું છે, અનુસંધાન કયું છે, તો કે તમારી તબિયત કથળતી છે, તમે નરમ પ્રકૃતિના છો અને થતા જાઓ છો, એટલે શરીર સાચવજો. શરીર સાચવજો એટલે ઉપયોગ તો આત્મામાં જ રાખવાનો છે, એ તો પહેલાં કહી દીધું. પણ શરીર એ પણ સાધન છે, માટે એને પણ સાચવવાનું છે. એટલા માટે તન પહેલાં લખ્યું લાગે છે. અને જેમ કહે તેમ જે કાંઈ દવા, ઇન્જેક્શન, ટેબ્લેટ, આહાર, પરેજી કીધું હોય તે પ્રમાણે કરવાનું છે. વડીલોનું માનવાનું છે, ઘરનાનું માનવાનું છે. એટલે તનની વાત આવી. તનને જાળવજો, મનને જાળવજો. મન આટલું બધું ખેદ અફસોસવાળું હોય તો મન માંદું થઈ જાય. તો મનને ઢીલું ન મુકાય, મનને વિલું ન મુકાય. તો મનને સાચવવાનું છે. મન એ જ આત્માનો ઉપયોગ છે. એ વિચાર કરવાનું, વિકલ્પ કરવાનું, વ્યથા ઠાલવવાનું કર્યા કરે તો મન ઠેકાણે કહેવાય જ નહીં. એટલે કહે છે તન પણ સાચવો, મન પણ સાચવો. વચન તો રૂબરૂ મળે ત્યારે, પણ જે લેખીનીથી લખાય છે તે વચન છે અત્યારે, તો કે એમાં પણ તમે જાળવશો. પોતાની સાથે તો જાળવી જ રહ્યા છે કૃપાળુદેવ સાથે,
ઘરના સાથે પણ વડીલો સાથે કામ લેવાનું છે. સંયુક્ત કુટુંબ છે, 125 વર્ષ પહેલાંની વાત છે. આજે પણ મર્યાદા છે, તો ત્યારે તો મર્યાદા હોય હતી, એમાં નવાઈ નહીં. એમાં આ તો બધા સદગુરુ, સત્પુરુષ, સત્શિષ્ય કે જેનું આદર્શ પાત્ર ગણીને બીજા લોકોને બોધ મળે, બીજા લોકો એને દૃષ્ટાંત રૂપે ખતવતા હોય, મૂલવતા હોય, ત્યારે એમણે તો જવાબદારી સમજીને બરોબર વર્તના કરવી પડે. તો કે આ તમારા કેવા કૃપાળુદેવ, કે તમારો વચનયોગ આમ પ્રવર્તે, તરત જ કૃપાળુદેવ ઉપર આવે. આ માર્ગ ઉપર તમને કેવા સદગુરુ મળ્યા કે કેવા સત્પુરુષ મળ્યા છે કે જેથી કરીને તમારી વાણી યોગ આમ પ્રવર્તે છે. તો તેમાં એ પણ એક ખોટું થાય. જોકે જૂઠાભાઈ એવી કર્કશ ભાષા કે દુર્ભાષા બોલે તેવા જ ન હતા. બહુ જ શાંત હતા, બહુ જ ગરવા હતા. કદાચ વૈષ્ણવની સાથે પેલા સાથે રહેતા જે મિત્ર હતા એની સાથે ભક્તિમાં કે મંદિરમાં જતા હોય એ બને, પણ એથી વિશેષ કાંઈ બીજું કહેવું પડે એમ નહોતું. પણ હા ના કરવાની અથવા વડીલોના મન સાચવવાની વાત છે. એટલે વ્યવહાર વિનય પૂરેપૂરો લઈ લીધો છે. તન, મન, વચન અને આત્મસ્થિતિને જાળવશો. આ બધું કરવા જતાં જો પરમાર્થ ચૂકી ગયા, આત્માની સ્થિતિ શું છે? તો કે આત્મ પરિણામની સ્વસ્થતા, તેને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. મન ઠેકાણે હોય તો જ આત્મા સ્વસ્થ હોય, સ્થિર હોય, નહીંતર ઉપયોગ સ્થિર થાય કેવી રીતે? એટલે પહેલેથી તૈયારી કરે છે, પ્રેપરેશન કરે છે, પછી સાથે મળવાના છે. તો કે તમે આત્માને પણ જાળવો. આત્માના ભાવને આર્ત ધ્યાનમાં ન લઈ જાઓ, આત્માના ઉપયોગને આર્ત ધ્યાનમાં ન પરિણામ આવો. ઈષ્ટનો વિયોગ થાય, અનિષ્ટનો સંયોગ થાય. કૃપાળુદેવ જતા રહ્યા એટલે ઈષ્ટનો વિયોગ લાગે છે અને મળી શકતા નથી. અને અનિષ્ટનો સંયોગ છે કે જે કાંઈ નથી ગમતું તે બધું કરવું પડે. ઘરમાં, વ્યવસાયમાં તો એમ કયું કરવું પડે, તબિયત તો શરીર માને નહીં, એનું કરવું પડે. એટલે એ બધું ગમે નહીં અને મૂળ તો કૃપાળુદેવનો વિરસ હાલે છે એટલે ભયંકર ખેદ વર્તે છે. એ મુખ્ય વાત છે. એટલે તમે આત્મસ્થિતિને જાળવશો. જુઓ, જ્યારે આર્ત ધ્યાન હોય, મનમાં કોઈક પણ પ્રકારનો શંકા, કોઈ પણ પ્રકારની વાત કે કંઈક પણ ફદુક થતું હોય, ત્યારે આપણું મન સ્થિર કહેવાય જ નહીં. હાથમાં રાખેલી વસ્તુ પણ ડગમગ થાય છે તો મૂકી શકાતી નથી, ઢોળાઈ જાય છે, પડી જાય છે. કંઈ રેડતા હોઈએ, કરતા હોઈએ તો પણ સ્થિરતા માગે છે. તો આત્માના ઉપયોગ તો સ્થિરતા માગે જ. તો એ વખતે હલબલ થયા કરતું હોય, ખળબળ થયા કરતું હોય, તો કેવી રીતે સ્થિતિ કહેતા જ સ્થા કહેતા ઊભું રહેવું? તમે આત્મામાં ઊભા રહો, આત્મામાં બેસો, આત્મામાં સ્થિતિ કરો, આત્મામાં રહ્યો, આત્મસ્થિતિને જાળવશો. તો આત્મામાં કેવી રીતે ઊભા રહીએ? એક વખત પણ ઉપયોગ સ્થિર થયો હોય, સમ્યક થયો હોય, નિર્વિકલ્પ થયો હોય તો જ ઊભા રહી શકે, નહીં તો ઊભા રહી શકે નહીં. એટલે કહે છે કે તમે ઉપયોગને ખળભળાવી ન નાખો. શુદ્ધ ઉપયોગ મૂળમાં જ છે, શુદ્ધ ભાવમાં જવા દો, પણ એને ખળભળાવો નહીં. શું કામ? તો કે તમે આર્ત ધ્યાનમાં પ્રવર્તો છો. આર્ત ધ્યાન કરવાનું નથી. આર્ત ધ્યાન 4 પ્રકારે હોય, આપણે જાણીએ છીએ. એમાં ઈષ્ટનો વિયોગ, અનિષ્ટનો સંયોગ, પછી વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, પાત્ર, પ્રસંગ બધું આવી ગયું. પછી કેટલીક વખત નિદાન, નિયાણું બાંધી દે કે આ ભવમાં તો નહીં, પણ મારું આમ થાય તો સારું, હું આમ બનું તો સારું, આવતા ભવે આમ થાય તો સારું. એ આ ભવ કે આવતા ભવ, એ લોક અથવા તો પરલોક, એની કોઈ પણ આશંસા શબ્દ છે. એ આશંસા રાખવી, આવી ઈચ્છા રાખવી, આવો તીવ્ર ભાવ કરવો અને વળી બદલાની આશાએ કે હું આટલું તપ કે મેં કંઈ આ જીવનમાં કર્યું છે એ બધું જો સાચું હોય કે સારું હોય તો મને આટલું ફળ મળજો, એ નિયાણું છે, નિદાન છે. જૈન જે સમજે છે તે કોઈ દિવસ આવું નિદાન કરે નહીં અને આવા ભાવ કરે નહીં. એ કરવાની ના છે, આજ્ઞા નથી. એટલે એવું જો કરે તો એ પણ આર્ત ધ્યાન છે. અને રડ્યા કરે, ખેદ કર્યા કરે તો એ પણ આર્ત ધ્યાન છે. અતિશય રડ્યા કરે તો એ અતિશય આર્ત ધ્યાન તરત જ રૌદ્ર ધ્યાનમાં પરિણમી જાય છે. કોઈ સામાન્ય રીતે પણ વિરહમાં અથવા વિયોગમાં, પ્રિય પાત્રના અથવા તો જીવનસાથીના વિયોગમાં કે કોઈ પણ પ્રિય પાત્રના ઘરના વિયોગમાં રડ્યા કરતું હોય, એનો દેહ છૂટી જાય ને રડ્યા કરે, ત્યારે પણ આપણે કહીએ છીએ કે આર્ત ધ્યાન કરવું યોગ્ય નથી, રૌદ્ર ધ્યાન કરાય નહીં. એમાં વધુ પડતું રડવાનો જે રિવાજ હતો એ જમાનાની વાત છે, તો કે એ તો કરાય જ નહીં, પણ આટલું પણ કરવા યોગ્ય નથી. તેના પરથી એક વાત યાદ આવી કે જ્યારે કૃપાળુદેવ ચીપાપોળમાં જુઠાભાઈના ઘરે હતા થોડા વખત પહેલાં, એટલે આ વર્ષની જ વાત છે, તે વખતે એક વખત કૃપાળુદેવના ખોળામાં જુઠાભાઈ માથું મૂક્યું અને પોક મૂકીને ઘણું જ રડ્યા, ઘણું રોયા. એમાં પોક મૂકીને શબ્દ કાઢી નાખીએ, રાત છે, શાંતિ છે, તો ભંગ થાય એટલે શાંતિનો, પણ તો પણ ઘણું રડ્યા છે. એટલે એને જે પણ યાદ આવ્યું હોય, જે પણ પશ્ચાતાપ હોય, જે પણ ભાવ હોય, ત્યારે કૃપાળુદેવે તરત જ કહી દીધું કે આ સ્ત્રી સ્વભાવ છે. એટલે આપણને એમ થાય કે બાળકો રડે, તો ત્યાં એમ કહી દીધું કે આ સ્ત્રીને શોભે તેવો સ્વભાવ છે, આ સ્ત્રી કરે. એટલે પૂર્વ ભાવમાં કોઈક વખત પરમ કૃપાળુદેવ અને જુઠાભાઈના પતિ પત્નીના સંબંધો હતા, એ પણ ક્યાંકથી વાત મળે છે.
ક્યાંય કોઈએ લેખિત સ્વરૂપે મૂક્યું નથી, એટલે આપણે માત્ર સમજવા માટે વિકલ્પ કરીએ છીએ. એ એમને યાદ આવ્યું હોય કે ગમે તેમ હોય, અને તમે જ મારા તરણ તારણ, તમે જ મારા આશ્રયદાતા, તમે જ મારી કદર કરી શકો. એટલે કે અહીંયા મુરબ્બીના અર્થમાં છે, તમે જ ગુરુ, તમે જ મુરબ્બી, તમે જ દોસ્ત, મોક્ષનો માર્ગ બતાવે તે મિત્ર, મારા દોષ કઢાવો અને મને પણ તમને જે પ્રાપ્તિ હોય તે પ્રાપ્તિ મને પણ કરાવો. એવા ભાવથી અગર તો આ સાથે રહેવાનો યોગ નથી, કેમ જુદા પડી ગયા આ ભાવમાં, એવો કંઈક પરમ વિરહનો ભાવ છે. ને તે વખતે ખોળામાં માથું મૂકીને રડ્યા છે. એ વખતે જેણે જોયું છે તેમણે જ નોંધેલું છે, અને કલ્લોલના કુંવરજીભાઈએ આ વાત ક્યાંક નોંધેલી છે, લખેલી છે. એટલે કે ઉગરીબેનના ભાઈશ્રી બંધુ, અને એ વખતે કોઈક વખત હાજર હશે, કેમ કે ઉગરીબેન તો છે જ. એટલે જૂઠાભાઈ, ઉગરીબેન સાથે જે કોઈ રહેતા હોય તે નોકર કે નોકર જેવા, દોસ્ત જેવા જે કોઈ ભાઈ હોય તે, અથવા તે વખતે હાજર હોવું જોઈએ, તો આવું લખે, બાકી કહી ન શકે. કૃપાદેવ વિશે કહેવું એટલે એમનેમ તો લખાય નહીં, કહેવાય નહીં. અને એ તે વખતની જ વાત છે. આ વાત નીકળી એટલે કહી દઉં કે ઘણો જ વરસાદ છે, અને તે વખતે કૃપાદેવ ઉતર્યા છે મોક્ષમાળા છપાવતી વખતે બીજે, વિક્રમ સંવત 1944માં જ્યારે ગયા છે ત્યારે. ચીપાપોળના ઘરે નથી, જૂઠાભાઈના પાસે નથી. ત્યાંથી વરસતા વરસાદમાં ગાડી નથી, ઘોડાગાડી નથી, ગાડી કહેતા, છત્રી નથી, અને તેમ છતાં રાત્રે ત્યાંથી બિલકુલ ભીંજાયા વિના કોરા કપડે જૂઠાભાઈના ઘરે પહોંચે છે. જૂઠાભાઈ ખોલે છે, બીજા ખોલે છે, જે જુએ છે તે આશ્ચર્ય અનુભવે છે, અને એમ થાય છે કે આટલા વરસતા વરસાદમાં સાથે કાંઈ છત્રી, રેનકોટ કાંઈ નથી, વળી ઘોડાગાડી નથી કે સાધનમાં બેઠા ને કાંઈ જરાય ભીંજાયા પલળ્યા નથી. એ કોઈક લબ્ધિ એ પણ બધાએ નોંધેલું છે કે આ કેવી કૃપાદેવની લબ્ધિ, કે કાંઈ થયું જ નથી, બિલકુલ કોરા, એવા વરસતા વરસાદમાં, પૂર આવી જાય એવા વરસાદમાં. અને તે વખતે આવું બનેલું છે, એ પ્રસંગ પણ નોંધાયો છે. એટલે આવા પુરુષની વાત છે કે આવો પુરુષ, જો કે એમને તો કોઈ લક્ષ નથી, આપણને સમજવા માટે ખ્યાલ આવે એટલે કહીએ છીએ, તો તે પુરુષ કહે છે કે એ પરમાત્મા તત્વમાં લીન થાય. તમારી પાસે પ્રેમ છે તો એને આવ્યો પ્રેમ, તો મારે શો નેમ કે નિયમ, એમ જે વાત છે તેવી રીતે ઠુમરાવાળી વાત, ભરવાડની વાત, કે આટલા આંબલીના પાન જેટલા યુગ પછી તારો મોક્ષ, તો કે ભલે ને કેનારને એમ થાય કે બિચારાની ધીરજ રહેશે નહીં ને ઠૂસ થઈ જશે, એની બદલે કહે છે મારો મોક્ષ તો ખરો ને. એ તો નાચે છે, કૂદે છે કે એને આવ્યો પ્રેમ તો મારે શું નેમ. જ્યારે નારદજી પૂછે છે કે તમે રહી ભગવાન વિષ્ણુ નારાયણ, તમે કેમ આટલું જુઠ્ઠું બોલ્યા, હમણાં કહો કે આંબલીના યુગ એટલે આંબલીના પાન જેટલા યુગ પછી મોક્ષ, અને આને તો મોક્ષ વહેલો થઈ જશે, તો કે એને એટલો પ્રેમ આવ્યો, તમારે કોઈ નિયમ નથી, મારે કંઈ નિયમ તૂટી ગયા મારા, એને આવ્યો પ્રેમ તો મારે શું નેમ. અહીંયા કૃપાદેવ કહે છે મારા નિયમ તૂટ્યા નથી, મારે તો પરમાત્મા તત્વની પ્રાપ્તિ જ જોઈએ છે. પણ જૂઠાભાઈનો આટલી બધી વાત છે, એટલો બધો સ્નેહ છે, સંગ છે, તો હું સ્નેહ નહીં રાખું, હું દૃષ્ટિ રાગ નહીં રાખું, હું સ્નેહ રાગ નહીં રાખું, હું કામ રાગ નહીં રાખું, પણ હું પ્રેમ, એને પ્રેમ છે તો મને પણ પ્રેમ છે. કેમ કે એક મુમુક્ષુ છે, કોઈ જિજ્ઞાસુ છે, એને પામવું છે, તો આત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે તત્પર હોય, તો તે જીવ ઉપર સ્વાભાવિક જ છે કે આવા પુરુષને પમાડી દેવાની, પાર ઉતારવાનો પ્રેમ આવે જ આવે, સવાલ નથી. પણ પોતા મુસ્તાક છે, પોતાની ધૂનમાં ક્યાંય ફેર પડતો નથી, પોતાનો દોર, કનકવાની દોરી, પતંગની દોરી પોતાના હાથમાં, ફિરકી પોતાના હાથમાં છે, એને જેમ કરવું એમ કરે. તો કે પરમાત્મા તત્વથી હું ચ્યુત નહીં થાઉં કે ભ્રષ્ટ નહીં થાઉં. તમારા પ્રત્યે કરવા જતાં તરત જ આટલા વખતની સાધના હોય અને એમાં મને જરાક સંગભાવ આવી જાય તો એક મતલબ નથી, એ મને પ્રયોજનભૂત નથી. એટલે હું તો પરમાત્મા તત્વમાં જ લીન રહું, એ આશીર્વાદ આપો. તન મન વચન અને આત્મસ્થિતિને જાળવશો. અને પછી પાછી સૂચના, સલાહ કે ધર્મ ધ્યાન ધ્યાવન કરવા ભલામણ છે. આર્ત ધ્યાનમાંથી છોડાવે છે, તો હવે કંઈક તો જોઈએ આધાર, એટલે ધર્મ ધ્યાન ઉપર લઈ જાય છે. ધર્મ ધ્યાનના 4 પાયા, 4 આલંબન, 4 રુચિ, 4 અનુપ્રેક્ષા મોક્ષમાળાના 2-3 પાઠમાં આપણે વિચાર્યું છે. તો ધર્મ ધ્યાનમાં શું આવે, તો કે મુખ્યમાં મુખ્ય વાત તો કે આજ્ઞા વિજય, અપાગ વિજય, વિભાગ વિજય અને સંઠાણ વિજય. તો કે આજ્ઞાનો વિચાર કરવો કે સત્પુરુષની આજ્ઞા શું હોય, ગુરુની આજ્ઞા શું છે. મને કહ્યું છે કે તમે જે કાંઈ છે તે તન મન વચન જાળવો, આત્મસ્થિતિ જાળવો, સમાધાન રાખો, ખેદ ન કરો, વગેરે વગેરે આજ્ઞા છે. બીજી જે કરી હોય તે ખરી, કેમ કે એક વખત તો રૂબરૂ મળી ગયા છે. તો કે એ બધાનો આજ્ઞાનો વિચાર કરવો, બીજો કાંઈ વિચાર કરવો નહીં. ત્યાર પછી અપાગ વિજય, અવાગ વિજય જે કહીએ છીએ કે આ શું કામ છે, આ જે કાંઈ થયું છે તે શું છે, એટલે એ પણ વિચાર કરો, હું કોણ, સ્વરૂપ શું. પછી વિભાગ વિજય એટલે વિપાક વિજય, કે પૂર્વ કર્મના ઉદયથી આ બધો યોગ થયો છે, તમે અમે જુદા પડ્યા, અથવા તો ઉગરીબેન સાથે
લગ્ન કરવા પડ્યા, કોઈની પણ સાથે સંસાર માંડવો પડ્યો, વળી વ્યવસાયમાં રહેવું પડે છે, વળી કર્મો આડા આવે છે, વળી શારીરિક સ્વાસ્થ્ય કથળ્યું છે. તો આ બધો પૂર્વે બાંધેલા કર્મો જ ઉદયમાં આવે છે, બીજા તો કોઈ આવતા નથી. એટલે તમે એમ વિચારો કે આ કરેલા કર્મોનું ફળ ઉદયમાં આવ્યું છે, એ ભોગવ્યા વિના છૂટકો નથી. કડાણ કમાણ ન મોક્ષ હતી, તો એ પણ આજ્ઞા છે. એટલે આ શું કામ દુઃખ પડ્યું એ પણ વિચાર કરવો. અને ચોથું છેલ્લું સંઠાણ વિજય, કે આ લોક સ્વરૂપ કેવું છે, લોકનું સ્વરૂપ કેવું, એનો સંસ્થાન કેવો, એનો આકાર કેવો છે. પછી તો જે લોક સ્વરૂપ ભાવના છે તે તો કે એમ કરતાં કરતાં પોતાની બુદ્ધિ વિશાળ બને છે, પોતાનો ઉપયોગ વ્યાપક બને છે અને લક્ષ્ય બહોળો થાય છે. લક્ષ્યની બહોળતા કરવા માટે, દૃષ્ટિ વિશાળ કરવા માટે અને તટસ્થતા મધ્યસ્થતાનો ગુણ કેળવવા માટે કહે છે કે તમે એ બધું જ કરો. એટલે કે ધર્મ ધ્યાન ધ્યાવો, ધર્મ ધ્યાન ધ્યાવન કરવા ભલામણ છે. સત્પુરુષ કૃપાદેવ શારીરિક 19મા વર્ષનું ચિત્રપટ જે મોકલાઈ ગયું છે, તો કે તમે મોક્ષમાળા પછીનું જે છે તે તમે એના સામું જોયા કરો, તો શરીર સામું ન જુઓ. તમને શરીરનો, અંગોપાંગનો, મન વચન કાયાનો પ્રેમ છે, અધ્યાસ છે, પૂર્વ કર્મ છે, પૂર્વ ભવનો સંબંધ છે, પણ તે છોડી દો. સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે. તો તમે લોક સ્વરૂપ અને લોક કહેતા આત્મામાં જ, પોતાના શરીરમાં જ લોક રહેલો છે, એ રીતે પણ વિચાર કરો. ઉર્ધ્વલોક, અધોલોક, મધ્યલોક, તીર્થોલોક, જે બધું છે ત્રિલોકની ભાવના છે. એવી જ રીતે લોક પુરુષ સંસ્થાને કયો, એનો ભેદ તમે કંઈ લયો, એનું કારણ સમજ્યા કાંઈ કે સમજાવ્યાની ચતુરાઈ. એમાં તરત જ કહી દીધું, જ્ઞાન દર્શને એ ઉદ્દેશ કે શરીર પરથી એ ઉપદેશ. એટલે શરીર જેવો આકાર કીધો, પુરુષાકારે લોક કીધો, એટલે શું? પણ એમાં જ્ઞાન દર્શન છે. શરીર છે એ રીતે માનો તો પણ છે, હાથ પગ છે, બે હાથ છે તે, અને બાકી આંખ જે કહી છે તે જ્ઞાન અને દર્શન રૂપી નેત્ર છે. એટલે તેની પણ વાત લીધી છે, તો તેનો પણ વિચાર કરો. એટલે કૃપાળદેવે ઘણું જ બધું કહી દીધું છે. એકમાત્ર શબ્દ ધર્મ ધ્યાન, ધર્મ પમાડવો છે તો ધર્મનું ધ્યાન કરો. કૃપાળદેવનું સ્વરૂપની રીતે વિચારો, ધર્મની રીતે વિચારો, બાકી નહીં. એવી ભલામણ છે. એટલે કે શિખામણ છે. એટલે શિખામણ શબ્દ ઠીક નથી લાગતો. આ ભલું થાય તેવી શિખામણ છે, એટલે કે ભલામણ છે. આ પત્ર જૂઠાભાઈને તુરત આપો. જે વાંચે તેને પણ સમજાય કે જે લખે છે તે પણ કેટલું બેલેન્સ રાખીને લખે છે, કેટલું વિનયસભર લખે છે. એને બીજું કંઈ જગતમાંથી લેવું દેવું નથી, બીજો કોઈ સ્વાર્થ નથી. પણ બધાનું બધું જાળવીને તમે તમારા આત્માને સાચવો, દેહને સાચવો, એવું લખે છે. બીજી કોઈ આડી અવડી નથી. કોઈનું અંતઃકરણ દુભાય, કોઈને ખરાબ લાગે એવું કાંઈ લખ્યું નથી. વિનીત રાયચંદના પ્રણામ વાંચશો. વિનીત શબ્દ તો પહેલાં આવી ગયો છે, અને એના પ્રણામ વાંચશો. એટલે જૂઠાભાઈને પણ પ્રણામ લખ્યા છે કૃપાળદેવે અંતમાં અને ટૂંકમાં આ પત્રના અનુસંધાનમાં, કે સંગીત વહી હે જો સંગાતીત હોતા હે, પ્રીતિ વહી હે જો દેહાતીત હોતી હે. એ જૂઠાભાઈને બોધ કૃપાળદેવે આપી દીધો છે. આત્માનું સંગીત જુદી વાત છે, પ્રીતિ જુદી વાત છે, અને તે જ કરવાનું છે, તે જ નેમ છે, તે જ લક્ષ્ય. આગળ એમનો પત્ર આવશે ત્યારે વધુ વિચારશું. જે મેં વચ્ચે કહ્યું કે રડી ગયા કે ખોળામાં માથું મૂકીને રડ્યા, ત્યારે એક શ્લોક યાદ આવી ગયો, તે કહી દઉં કે પુરત પીડે તળાગસ્ય. આ ચોમાસું છે એટલે તળાવને પાણીને ભરાઈ જાય એટલે યાદ આવ્યું કે પુરત પીડે તળાગસ્ય પરિવાહ પ્રતિક્રિયા શોક ક્ષોભે ચ હૃદયમ પ્રલાપય એવ ધાર્યતે. જ્યારે પાણીના પૂરથી તણાઈને તળાવ ખૂબ ફાટું થઈ ગયું હોય, હવે તો બંધ આવી ગયા, પણ એમ કે તૂટે ફૂટે એવું થઈ જાય, ત્યારે તેમાંથી થોડુંક પાણી વેવડાવી દેવાની, અથવા તો થોડુંક કંઈક પાણી છોડી દેવાનું આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ. તો કે એક રીત છે, એ જ એકમાત્ર એનો ઉપાય છે. સીધો સાદો ઉપાય એ જ છે, થોડું કાઢી નાખવું. આ તો તળાવના પાણીની વાત છે. પાણી ભરાઈ ગયું, વાદળ વરસ્યું અને એની વાત છે મેઘધારાની. એટલે પરમાર્થની વર્ષા વરસી અને થોડુંક કાઢી નાખો કહે છે. તો તેમ જેવી રીતે આ છે, તેમ હૃદય જ્યારે શોકના ઉભરાથી અતિશય ફાટું થઈ જાય છે, તૂટી જાય છે, દિલ તૂટી જાય છે, ત્યારે કહે છે ખૂબ ક્ષોભ પામી ગયું છે. તો એને પ્રલાપથી, એટલે કાં તો આડી અવડી રીતે બકવાસ ભરેલા વચન કરે તેમ, કે બોલીને કે તમે આવતા નથી, તમે આમ કરતા નથી, એવું બધું પ્રલાપથી અથવા રડી લેવાથી હૃદય હળવું થઈ જાય છે, દિલનો ભાર હલકો થઈ જાય છે. તો એ જ એક એનો ઉપાય છે. એટલે જાણે એમ સમજાય છે કે કૃપાળદેવ માટે જૂઠાભાઈએ પણ એવું જ કર્યું હશે કે ખોળામાં માથું મૂકીને રડીને દિલ હળવું કરી નાખ્યું. અને કૃપાળદેવ પણ ઢળી ગયા. હવે દિલભર દિલ જે કહેવાય છે તે, કે તે મન મેળાપી સત્સંગ પછી થશે, જામશે. આગળ જઈએ. બીજો પત્ર, પત્રાંક 50, વવાણિયા, મહાવત સાતમ, શુક્ર
વિક્રમ સંવત 1945, તારીખ 22/2/1889. જે 49મા પત્રની તારીખ છે તે જ 50મા પત્રની છે, કેમ કે બંનેની તિથિ પણ એક છે. એટલે તે જ દિવસે બીજા કોઈને પત્ર લખ્યો છે. ઓમ સત્પુરુષોને નમસ્કાર. સુગ્ન. આ પત્ર ઘણો અગત્યનો દેખાય છે, બધા જ અગત્યના છે, બોલાઈ જવાય છે, પણ કોને છે એ સમજાયું નથી, એટલે વાત કરવાનું બહુ ફાવે એવું નથી. આપણે પ્રયત્ન કરીએ. વૈરાગ્ય ભણીને મારા આત્મવર્તન વિશે પૂછો છો તે પ્રશ્નનો ઉત્તર કયા શબ્દોમાં લખું? જેણે પત્ર લખ્યો છે તેણે પૂછ્યું છે કે વૈરાગ્ય ભણીને મારા આત્મવર્તન વિશે કૃપાળુદેવનો પણ જાણે જવાબ લેવા બેઠા હોય તેમ એવી અદાથી લખ્યું છે. અને તેને માટે તમને પ્રમાણ શું આપી શકીશ? તો પણ ટૂંકામાં એમ જ્ઞાનીનું જે માન્ય કરેલું તત્વ સંમત કરીએ કે ઉદય આવેલા પ્રાચીન કર્મો ભોગવવા, નૂતન ન બંધાય, એમાં જ આપણું આત્મહિત છે. એ શ્રેણીમાં વર્તન કરવા મારી પ્રપૂર્ણ આકાંક્ષા છે, પણ તે જ્ઞાનીગમ્ય હોવાથી બાહ્ય પ્રવૃત્તિ હજુ તેનો એક અંશ પણ થઈ શકતી નથી. કૃપાળુદેવની દશા હમણાં હજુ લખ્યું છે 2 દિવસ 4 દિવસ પહેલાં કે નિરાગ શ્રેણી સમુચ્ચય, અને એવા પરમ કૃપાળુદેવ વિતરાગતાની શ્રેણીના સોપાન એક પછી એક સર કરે છે, પગથિયા એક સાથે કુદાવે છે, કોઈ ગુણસ્થાનનો ક્રમ જાણે રહેતો નથી, અને ફટાફટ મોક્ષ ભણી વેગ છે. તે વખતે કોઈ એમ પૂછે કે હાલમાં શું વાંચો છો, કે હમણાં તમે કેમ છો, અથવા તો તમારું વર્તન કેમ આમ છે, તમે તો હમણાં કુટુંબ સંસારમાં પડી ગયા, અથવા હવે તો તમે પણ સંસારમાં ને તમે પણ વ્યવસાયમાં ઝુકાવ્યું ને, તમે પણ અમારા મોહમયીમાં આવ્યા ને, એવા આશયથી એમનો જાણે જવાબ લેતા હોય લખનારનો ઘણો અવિવેક છે એમ આપણને દેખાય છે. વૈરાગ્ય ભણીને મારા આત્મવર્તન વિશે પૂછો છો તો કે કયું પૂછે છે? તો કે વૈરાગ્ય કેમ છે, અથવા હવે તો વૈરાગ્ય એટલો નથી, અથવા તમને જે પહેલાં વૈરાગ્ય હતો એમાં અને અત્યારે વૈરાગ્ય છે, કાંઈક પૂછ્યું છે જોરદાર. જેથી કૃપાળુદેવ લખે છે કે મારા આત્માની આચરણા વિશે, મારી વૃત્તિ વિશે, મારા આત્માના વલણ વૃત્તિ વિશે પૂછો છો તો તે પ્રશ્નનો જવાબ હું કયા શબ્દમાં લખું? આજે કૃપાળુદેવને કોઈ પૂછે કે તમે રોજ આત્મસિદ્ધિ કરતા હતા, તો કેવું હાસ્યાસ્પદ લાગે છે. તો પ્રત્યક્ષ યોગમાં ન સમજી શકાયું. પ્રત્યક્ષ યોગમાં તો લગભગ સમજી ન શકાય, એટલે તે લખનારને આમ જુઓ તો માફી છે કે એ નથી સમજી શકતા, નથી વિચારતા. આજે આત્મસિદ્ધિજીનું મહાત્મ્ય, આત્મસિદ્ધિજીના કરતા પુરુષનું પરમાત્મા તરીકે આપણને વેદન કે મહાત્મ્ય હોવાથી આપણે સમજી શકીએ એવું ન પૂછીએ. બીજો સામાન્ય હશે તેને તો એમ થવાનું જ કે એ શું કરતા હતા. એમણે તો આત્મસિદ્ધિ કરી ત્યારે આત્મસિદ્ધિ લખી, અને સ્વાભાવિક લખી, અને આપણા કલ્યાણ માટે લખી. એવી જ રીતે આમનો પાછો પ્રશ્ન કરે છે, જવાબ લે છે હજુ આગળ. અને તેમને માટે તમને પ્રમાણ શું આપી શકીશ? માનો કે મને વૈરાગ્ય છે કે નહીં, અથવા મારી અડધી વર્તનામ છે ને પૂર્ણી વર્તનામ છે, અથવા જે કાંઈ વર્તનામ છે તે એનું હું સાબિત કેવી રીતે કરી શકું? કૃપાળુદેવ કહે છે હું પ્રમાણ શું આપું તમને? સાક્ષી તરીકે સાક્ષી ભાવે તો હું રહું છું, તો તમને મારી સાક્ષી કોણ આપે? કોઈ બીજો એવો છે તે આપે કે હા આ પુરુષ આમ રહે છે. અને બીજી રીતે હું કયું પ્રમાણ આપું? ઇતિહાસથી આપું, આગમથી આપું, અનુભવથી આપું, પરંપરાથી આપું, કે પ્રમાણથી આપું? તો કે જ્ઞાન છે જ, અનુભવ છે જ. તમે નજીક આવો, રૂબરૂ આવો, તો પણ જો ન સમજી શકો તો પછી ખેલ ખલાસ. અને કદાચ આ બહુ નજીકવાળું હોઈ શકે, સાથે રહેવાવાળું હોઈ શકે એમ સમજાય છે. આપણે બધા અનુમાન શાસ્ત્ર, અટકળ શાસ્ત્ર કરવાની આજ્ઞા નથી, આ તો બોલાઈ જાય. તો પણ ટૂંકામાં એમ જ્ઞાનીનું જે માન્ય કરેલું સંમત કરીએ કે માને તો આટલું જ માન્ય છે કે તમે બીજું બધું સાબિતીની વાત જવા દો, પણ ટૂંકમાં વાત લાંબી ન કરતા ટૂંકાવતા કે જ્ઞાની પુરુષે જે માન્ય કર્યું છે તે, એટલે કે જ્ઞાનીએ કીધેલું છે તે બોધ કે તત્વ, એટલું આપણે સંમત કરીએ. હું કહું છું એમ નહીં, અનંતા જ્ઞાનીએ કીધું છે તે કે ઉદય આવેલા પ્રાચીન કર્મો ભોગવવા. જે જૂના બધા કર્મ અત્યારે ઉદયમાં આવી રહ્યા છે કૃપાળુદેવના પોતાના, આ કયું છે? તો કે આ લગ્ન જીવનના 1 વર્ષ પ્રથમ એનિવર્સરી, પ્રથમ પુણ્યતિથિ તો નહીં કહેવાય, પણ પ્રથમ તિથિ. તે પ્રથમ તિથિ એટલે કે 1 વર્ષ પૂરું થયું ત્યારે કોઈક આવું પૂછે છે, આવું લખે છે કે તમે ઉદય, એનો જવાબ આપે છે કે જે કર્મ જૂના છે તે ભોગવી લેવા. આ કંઈક ભોગ ભોગવવા માટે અમે નથી લગ્ન કર્યા કે જન્મ લીધો, અમારે તો આ ભવના ફેરા ટાળવા છે. છેલ્લામાં છેલ્લું જે લેણદેણ ઋણાનુબંધ હોય તે પૂરું કરવું છે. એટલે આ વ્યવસાય છે, આ પિતાનું કરત પાછો બીજો ભવ લેવો પડશે, ચૂકવણું તો કરવું જ પડશે. વિચાર કરવા જેવું છે કે આખા જગતમાં અનંત પૂતગલ પરાવર્તનમાં, અનંત પરિભ્રમણમાં, અનંત જીવ સાથેના સમાગમમાં આવ્યા હોય એ બધા જ કર્મ પૂરા થઈ જતા હોય એક પિતાશ્રીનું ઋણ અને આટલું ભોગાવલી કર્મ. અને એ પણ કેવા
લેવા પૂરતું આટલી અનાસક્તિથી જેને ભોગવવાનું બાકી છે તે એટલું જ કરવાનું બાકી છે. એટલે એમણે કેટલા કર્મનો ક્ષય કરી દીધો છે, કેટલું ઓછું બાકી રહ્યું છે. અનંત પૂતગલ પરમાણુ કાર્બન વર્ગણા એમાંથી બહુ જ થોડા સાથેના લેણદેણ છે અને છેલ્લા છે તે પૂરા કરવા માટે લખ્યું છે. તો કે અમે જૂના કર્મો ઉદયમાં આવ્યા છે તે ભોગવી લેવા છે. કોઈ ભવ ના આવ્યા હોય, અનંતકાળમાંથી ગમે તે ભવ ના હોય, કોઈ વાર 1000 ભવ પહેલાંનું ઉદયમાં આવે ને કોઈ વાર આગલા ભવનું જ ઉદયમાં આવે, તો એ ભોગવી લેવા છે. નૂતન ન બંધાય, નવા કર્મ બાંધીએ વાતમાં માલ નહીં. જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોનારો પુરુષ એમ લખે કે અમે નવા ન બંધાય, એમાં જ આપણું આત્મહિત છે. કેટલો નમ્ર નરવો ગર્વો થઈને લખે છે. સામાને સીજે એટલે સામાને બોધ લાગે એટલે એને કેળવવા માટે, એને ટ્રેન કરવા માટે, એને સમજાય એટલે એમાં તમારું હિત છે એમ નહીં. અમે એમ કરીએ છીએ એવો દાવો નથી. દાવો કરી શકીએ એવો દાવેદાર પુરુષ હતો, પણ નહીં, એમ નથી લખ્યું. નૂતન ન બંધાય એમાં જ આપણું આત્મહિત છે. હું પણ એ જોઉં છું, તમે પણ એ જુઓ કે નવા ન બાંધવા. એ શ્રેણીમાં વર્તન કરવા મારી પ્રપૂર્ણ આકાંક્ષા છે. અને નવા ન બંધાય એટલે આપણને સામાન્ય વાક્ય પ્રયોગ લાગે, પણ જેમ તેમ નથી. કેવલ જ્ઞાનીને પણ કર્મ બંધાય છે. પહેલે સમયે બંધાય, બીજે સમયે વેદે, ત્રીજે સમયે નિર્જરે. તો કે નવા મોટા ભાગના કર્મ અનંત સંસાર વધે એવા તો ન જ બંધાય, પણ ખાસ કરીને અમે સ્વભાવ સ્થિતિમાં જ રહીએ તો અમારે નવા કર્મ ન બંધાય. જ્યારે કોઈ પણ આત્મા સ્વભાવમાં હોય છે, સ્વભાવ સ્થિતિમાં હોય છે, ત્યારે જ નૂતન કર્મ બંધ નથી. બાકી કર્મનો બંધ તો છે અને છે જ. એટલે ત્યાં શુભાશુભમાંથી માનો કે શુભ કર્મ થાય તો પણ કૃપાદેવી કે અમારે શું કરવું છે. એટલે બંધ રહિત સ્થિતિ યાને કે સ્વભાવ સ્થિતિ મેન્ટેન કરવી એ નાની માના ખેલ નથી, એ પોપાબાઈના રાજ નથી. અને જો થોડોક અંતર મુહૂર્ત એવી ટકી જાય તો તે જ સમયે કેવલ જ્ઞાન થઈ જાય છે. તો આવો જેનો જબ્બર પુરુષાર્થ છે અને પ્રબળ સમજણ છે, તેની વાત શું કરવી? તો તે કહે છે કે આપણે નવા નથી બાંધવા, એમાં આપણું હિત છે. એ શ્રેણીમાં વર્તન કરવા મારી પ્રપૂર્ણ આકાંક્ષા છે. હું એ જ શ્રેણીમાં વર્તું, આચરણ કરું, એટલે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, એમાં જ મારી તો દશા છે. એ જ પુરુષાર્થ છે. અહીંયા પુરુષાર્થ શબ્દ નથી લખ્યો, પ્રપૂર્ણ આકાંક્ષા છે. મારી પરિપૂર્ણ ઈચ્છા, ભારોભાર છલકાઈ જાય તેવી ભરેલી, સંપૂર્ણપણે ભરેલી, સર્વોત્કૃષ્ટ અને સંપૂર્ણ, તે પ્રપૂર્ણ એવી આકાંક્ષા છે. એટલે કે તે જ ઈચ્છા છે. હજી ઈચ્છા છે એમ કહ્યું છે, આકાંક્ષા છે. અને તે પણ જ્ઞાની ગમ્ય હોવાથી, ખરું તો જ્ઞાની પુરુષ જાણે, બધા ભગવાન કેવલ જ્ઞાની જાણે છે કે મારી શું દશા છે. અને તેમ હોવાથી બાહ્ય પ્રવૃત્તિ હજુ તેનો એક અંશ પણ થઈ શકતી નથી. અંતરંગ શ્રેણીમાં આ દશા છે, પણ બાહ્ય રીતે મારે કેટલું કરવું જ પડે છે, તેનો કેટલો ખેદ વર્તે છે એ સમજાય છે. અંતર પ્રવૃત્તિ ગમે તેટલી નિરાક્ષેણી ભણી વળતી હોય તો પણ બાહ્યને આધીન હજી પણ વર્તવું પડે એ દેખીતું છે. વળી દેશ કરી છે, બોલતા ચાલતા, બેસતા ઉઠતા અને કંઈ પણ કામ કરતા લૌકિક શ્રેણીને અનુસરીને ચાલવું પડે. જો એમ ન થઈ શકે તો લોક કુતર્કમાં જ જાય એમ મને સંભવે છે, તો પણ કંઈક પ્રવૃત્તિ ફરતી રાખી છે. અંતરંગમાં તો નિર્ગ્રંથ દશા અને વેશ તો કે વણિકનો, વ્યવસાયીનો, ગૃહસ્થનો. એટલે બાહ્યને આધીન મારે રહેવું પડે છે. બોલવામાં, ચાલવામાં, ઉઠવામાં, હસવામાં, વાત કરવામાં, જે કંઈ કહ્યું તે કોઈ પણ કામ લખી દીધું છે એમણે. એમાં લૌકિક શ્રેણીને અનુસરીને ચાલવું પડે છે. લૌકિક એટલે શું? તો કે લૌકિક શ્રેણી એટલે કંઈ લોકો જેવા ભાવ નથી, પણ જેની સાથે છે તેના લેવલે, તેના દરજ્જામાં આવીને, તેના ધોરણથી અમારે કામ લેવું પડે છે. બાળક સાથે, ઘરના સાથે ઘરનાની જેમ, વ્યવસાયમાં વ્યવસાયની જેમ, અથવા તો જે કંઈ નોકર ચાકર હોય કે જે કોઈ બીજું હોય તે બધાની સાથે. અને સાદી ભાષામાં કહું તો કોઈ મુમુક્ષુ કે સમ્યક દૃષ્ટિ દેખાતો ન હોય તો પોતાને કેટલું એકાકીપણું લાગે. વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ એવો પ્રભુ, એને કોઈ સમકક્ષ ન મળે, સમગુણી ન મળે, એને કેવું લાગતું હશે? એટલે પછી કહે છે, જીવો તો વૈરાત્મ દશામાં છે, મિથ્યાત્વ દશામાં છે, અને પોતાની જાત ભાત નાત જુદી પડી ગઈ છે. તેમ છતાં તેની સાથે વસવાનું છે અને તેની સાથે રહીને તેના ધોરણથી જે પાણીએ મગ ચડે તે પાણીએ મગ ચડવાના છે. અને જો હું એવી રીતે વર્તું નહીં, સારી રીતે વર્તું નહીં, લોકોની સાથે લોકોની જેમ ન વર્તું, તો લોકો કુતર્કમાં જાય, ખોટી અટકળને અનુમાન અને જાતભાતની અફવા ફેલાવે વગેરે વગેરે. જીવનો સ્વભાવ છે અને ખોટા અનુમાન કર્યા કરે, ખોટી ધારણા કર્યા કરે, એમ મને લાગે છે, સંભવે છે. તો પણ કંઈક પ્રવૃત્તિ ફરતી રાખી છે. એટલે કંઈ બિલકુલ હું લોકો જેવો થઈ ગયો નથી. હવે જાત જુદી જ પડી ગઈ છે, થાય ક્યાંથી?
બે ભાગ જ પડી ગયા છે, મિથ્યાત્વીને સમ્યક દૃષ્ટિ, બહિરાત્માને અંતરાત્માને પરમાત્મા. એટલે કંઈક પ્રવૃત્તિ ફરતી રાખી છે, એટલે કે મેં ઉદાસીન રાખી છે. એટલે થોડું આપણ રાખ્યું છે, થોડું આપણ રાખ્યું છે, બાહ્યથી આ રાખ્યું છે. બાહ્ય ભાવે શું કહેવાય, જગતમાં વર્તો, અને અંતરંગમાં એકાંત શીતલીભૂત રહો, ત્યાંનું નામ. કે અંતરમાં જે થતું હોય તે થવા દેવાનું. ઉદાસીનતાની શ્રેણી મેન્ટેન કરવી એ જેવી તેવી વાત નથી. ભરપૂર વૈરાગ્યમાં જેણે પ્રભુતામાં પગલાં માંડ્યા છે અને પછી વ્યવસાય કરવો પડે છે, અને દશા આ બધી. હવે સાધુ મુનિ હોય, સર્વસંગ પરિત્યાગી હોય અને આત્મકલ્યાણ કરી લે તો નવાય નહીં. ગુફામાં જઈને આત્મકલ્યાણ કરી લે તો નવાય નહીં. વનવાસી થઈને સંન્યાસી થઈને ફરે તો વાંધો નહીં. આ તો બધી સિંહની વાઘની બોર્ડમાં રહેવાનું છે. અને પછી પાછું કુટુંબ કેવો કીધો છે એને તો કાજળનો પર્વત કયો કે મોહનો પર્વત કયો. અને એની પાસેથી રહીને જ મોહને દૂર કર્યો છે. મોહ કરો પરો એ લખી શક્યા કે માટે જાગો હે જીવો રે મોહ કરો પરો. બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં મૂક્યું તે જ, કે એની સાથે રહીને મોહમયીમાં રહેવાનું, મોહી સાથે રહેવાનું. અને નિર્મોહી દશા તો કે આ પ્રભુ જ કરી શકે, બીજાનું કામ નથી. તમારા સગડાઓનું માનવું મારી વૈરાગ્યમયી વર્તનાને માટે કંઈક વાંધા ભરેલું છે, તેમજ કોઈનું માનવું મારી તે શ્રેણી માટે શંકા ભરેલું પણ હોય. એટલે તમે ઇત્યાદિ વૈરાગ્યમાં જતો અટકાવવા પ્રયત્ન કરો, અને શંકાવાળા તે વૈરાગ્યના ઉપેક્ષિત થઈ ગણકારે નહીં. એથી ખેદ પામી સંસારની વૃદ્ધિ કરવી પડે. એથી મારું માન્ય એમ જ છે કે સત્ય અંતઃકરણ દર્શાવવાની પ્રાય ભૂમિ તળે બહુ જ થોડી જગ્યાઓ સંભવે છે. લાગી આવ્યું છે કૃપાળુદેવને કે કોઈ મને સમજતું જ નથી. અને તમારા સગડાઓનું માનવું એટલે કે તમે બધા, એટલે સુગ્નમાં ભલે એક નામ હોય પણ બધાને લઈ લીધા છે, કે તમે સગડાઓનું માનવું તમને મારા વૈરાગ્ય અને વૈરાગ્ય સભર આચરણ માટે, વર્તના માટે કાંઈક વાંધા પડી ગયા છે, કાંઈક શંકા આવે છે. કોઈનું માનવું મારી તે શ્રેણી માટે, એટલે કે નિરાગ શ્રેણી સમુચય પત્ર લખાઈ ગયો છે, મેલ થઈ ગયો છે, ખીમજીભાઈને મળી ગયો છે, એણે કદાચ બીજાને વાત પણ કરી હોય, તીર છૂટી ગયું છે, પોતે લખ્યું લેખિત અંગમાં બંધાયા, નિરાગ શ્રેણી સમુચ્ચય હૃદય ખોલીને લખી દીધું. એટલે કોઈ વિચારે તો કે મારી તે શ્રેણી માટે શંકા ભરેલું હોય, તમને નિરાગ શ્રેણી મારી નહીં લાગતી હોય, વિતરાગ ભર્યું નહીં લાગતું હોય, અને તમે શંકા ઉઠાવો છો, અને એમ કહીને મને વૈરાગ્યમાં જતો અટકાવવાનો પણ પ્રયત્ન કરો છો. કે ઘણીવાર કાંઈ ગુણ ન પ્રગટ્યા હોય તો પણ આપણે કહીએ કે તું તો બહુ ડાયો, તું તો બહુ ડાય, એટલે કરવું પડે. એવી રીતે કહે છે કે તું કંઈ સમજતો જ નથી, સમજતા જ નથી, એમ કે તારામાં કંઈ છે જ નહીં, ઠેકાણું જ નથી, કે વૈરાગ્ય જ નથી, એમ કહી દે તો પણ સમજવું પડે. તો કૃપાદેવને લાગે છે કે મારા વૈરાગ્યને, મારી વિતરાગતા વિશે તમે ચેલેન્જ ફેંકી એમ તો નહીં, પણ શંકા કરો છો, ભય રાખો છો, સંદેહ રાખો છો, તમને કંઈક શક પડી ગયો એટલે ખલાસ. જ્ઞાન તહા શંકા નહીં સ્થાપ. જ્યાં શંકા, જ્યાં જ્ઞાન, ત્યાં જ જ્ઞાન છે. જ્ઞાન જ્ઞાનીમાં કડો, જ્ઞાન કેવળથી કડો, અને આ શંકાનો કીડો. અને બે રીતે કે કદાચ એ ગૃહાશ્રમમાં અને વ્યવસાયમાં રચ્યા પચ્યારીએ એટલા માટે પણ કીધું હોય, એટલે આ કહેવાની રીત છે, સામા માણસને ટીકાની રીત છે. તો તમે શંકાવાળા થઈ, વૈરાગ્યના ઉપેક્ષિત થઈ ગણકારે નહીં. એટલે હું ખેદ પામી જાઉં કે ચાલો આ રસ્તો તો જવા જેવું નથી, મોક્ષની વાત તો કોઈ સમજે એમ નથી, મને કોઈ ઓળખી શકે એમ નથી, આપણે સંસારમાં હતા ત્યાં સારા છીએ, જે અનંતકાળથી કર્યું તો એમ કાંઈ કરવું એમ નથી. એટલે તે કે સંસારની વૃદ્ધિ કરવી પડે, એટલે ખેદ થાય, પણ હું એમ નથી કરવાનો. મારું માન્ય એમ જ છે કે સત્ય અંતઃકરણ દર્શાવવાની આ પૃથ્વી પર જગ્યા જ બહુ થોડી સંભવે છે. સત્ય અંતઃકરણ, સતને પ્રાપ્ત છે તેવું સાચું દિલ ખોલીને કોઈને કહેવા જેવું નથી. કહ્યું તો આવું સાંભળવું પડે. ખીમજીભાઈ પણ હોય, મુંબઈમાં કોઈને વાત કરી હોય એ પણ હોય, રેવાશંકરભાઈ પણ હોય, બીજા ગમે તે હોય. આપણે કોઈના ઉપર નામ નથી દેવું, પણ આપણને સમજાય એટલે આપણે આવું કોઈ વખત ન કરીએ. એટલે આપણે વિચાર કરીએ છીએ કે કોણે કહ્યું, કોને આવો વિચાર આવ્યો. જેમ છે તેમ આત્માનું આત્મામાં સમાવી જીવન પર્યંત સમાધિભાવ સંયુક્ત રહે તો પછી સંસાર ભણીના તે ખેદમાં પડવું જ નહીં. મારે તો મારા આત્માનું આત્મામાં જ સમાવી દેવું છે, સમજવું ને સમાવાનું ઐક્ય કરે તે જ સ્વાનુભવ પદમાં વર્તે, અને તેમ જ રહેવું છે જીવન પર્યંત. આ જ સમાધિભાવ, આ જ આત્માની સ્વસ્થતા, ઉપયોગની સ્વસ્થતા, ઉપયોગની સ્થિરતા. સમાધિની વ્યાખ્યા શું કરી છે? મરી જવું તે સમાધિ નહીં. સમાધિ મરણ એ સમાધિના ભાવ અહીંયા નથી. અહીંયા સમાધિ ભાવ એટલે આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. એટલે કે હું સ્વસ્થ જ રહું, મારો ઉપયોગ હલબલ ન થાય, શુદ્ધ જ રહું, એટલે કે સ્વસ્થતા. તબિયતની સ્વસ્થતા બધા પૂછે, દેહના હાલ અહેવાલ પૂછે, કોઈ આત્માના હાલ અહેવાલ પૂછતું નથી.
તો મારામાં એ સમાધિ ભાવ જે મને પ્રાપ્ત છે, સમ્યક દર્શન પ્રાપ્ત છે, એ સમાધિ સહિત જ રહું. ક્યાં સુધી? તો કે જીવન પર્યંત, યાને કે મરણ પર્યંત. તો પછી સંસાર ભણીના તે ખેદમાં પડવું જ નહીં. પછી તો સંસાર છે નહીં, ભવ છે નહીં, રોગ નથી, રાગ નથી, કાંઈ નથી. પછી ક્યાં નવો જન્મ લેવાનો જ છે. એટલે આ એક ભવ હું જો જાળવી જાઉં, આ એક ભવ જાળવી જઈશ, એટલે કે તમે જુઓ, હમણાં તો તમે જુઓ છો તેમ છું, હું તો જેવો છું તેવો છું, તમને જે દેખાય છે તે છે. તમને તમારી દૃષ્ટિમાં આવું છે તો એવો હોઈશ. તમે એમ લાગે કે વૈરાગ્ય ઓછો થઈ ગયો, કે વિતરાગતા જતી રહી, અથવા તો વિતરાગ થોડા છે, તો એમ માનો સંસારી પ્રવર્તન થાય છે તે કરું છું. આપણે જેમ કહીએ ને કે મારાથી થાય એટલું કરું છું, હું તો બનતું કરું છું, ન માનો તો કાંઈ નહીં, ન કહો તો કાંઈ નહીં. પણ એમ નહીં, આપણે કહીએ, ભગવાન લખે એમાં ફેર છે કે સંસારી પ્રવર્તન થાય છે તે કરું છું. એટલે કે આ સંસાર જન્મ છે એટલે સંસાર છે, અર્યંત નહીં એ અપેક્ષા એ સંસારી કીધા છે. હજુ સિદ્ધશિલા પર તો નથી ગયા ને. એટલે બે જ જીવને કોટી હોય, બે જ પ્રકાર પાડે, તો કાં સંસારી ને કાં સિદ્ધ. તો સિદ્ધ નથી, સિદ્ધશિલા પર નથી, તે બધા અર્યંત પરમાત્મા, કેવલી પરમાત્મા, સહયોગી જીનને પણ તે અપેક્ષા એ સંસારી કયા છે. તો ભલે કયા કે સંસારી પ્રવર્તન થાય છે તે કરું છું, એટલે સંસારમાં છું તો જે પ્રવૃત્તિ કરવી પડે છે તે કરું છું. આપણે કહે ને કે તો શું એ જમતા નથી, તો શું ઊંઘતા નથી, તો શું આપણી જેમ રહેતા નથી. એમ જ કે પોતાની દૃષ્ટિથી મૂલવે, પોતાના ચશ્મા, પોતાની નજર, પોતાની દૃષ્ટિ, પોતાની ફૂટપટ્ટીથી માપીએ. આપણી પાસે જે હોય એનાથી જ માપીએ. વાકા બુરા ન માનીએ, કહા લેને એવો જાય, આલોચનામાં ગાયું હતું એમ કે એ બધા પાસે તો છે જ નહીં દૃષ્ટિ, તો એનું ખરાબ શું લગાડવું? તો કૃપાદેવને કાંઈ ખરાબ લાગતું નથી, પણ જવાબ બરાબર આપે છે. ધર્મ સંબંધી મારી વર્તના તે સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં દૃશ્ય થતી હોય તે ખરી. સર્વજ્ઞ પરમાત્મા જાણે છે, કોઈ પણ કેવલી ભગવાન જાણે છે કે મારા મનોભાવ કેવા છે, મારી મનોવૃત્તિ કેવી છે, મારા આત્માનો ઉપયોગ ક્યાં છે, મારી દશા શું છે, તે તો મારા હાલ હવાલ જાણે છે. હું જાણું છું, પણ તમને મારા પર કે મારા વૈરાગ્ય કે વિતરાગતા પર કદાચ વિશ્વાસ નથી. તો સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં જે હોય તે ખરું. પછી લખે છે, પૂછવી જોઈતી નહોતી. પોતે જ સર્વજ્ઞ પરમાત્મા હોય ને એવું લાગે કે હું જાણું છું કે તમારા મનમાં શું ભાવ છે, પણ તમારે ભાવ હોય તો હોય, તમારો કંટ્રોલ નથી, તમારી સમજણ સૂઝબૂઝ નથી, પણ તમારું દર્શન સાફ નથી, તો તમને મેલું દેખાય. પણ ચશ્મા સાફ કરવા જોઈતા હતા. અથવા તો ચશ્મા દૃષ્ટિ સાફ ન થઈ શકે તો પૂછવાની જરૂર નહોતી, જોવાની જરૂર નહોતી. તમે પૂછ્યું, પૂછીને ઘણો ગુનો કર્યો છે. કૃપાદેવે ભલે માફ કર્યા હોય, પણ આ જેવી તેવી વાત નથી. ભગવાનને આમ પૂછવું અને આમ લખવું, શંકા હોય તો મનમાં રાખવો. આ તો લેખી નથી, વ્યક્ત રૂપે વ્યક્ત કર્યું, પ્રગટ કરી દીધું. બહુ ખરાબ કહેવાય. પૂછતા કહી શકાય તેવી પણ નથી. માનો કે તમે પૂછ્યું નહોતું, પૂછવી જોઈતી નહોતી, પણ પૂછી લીધું, અને પૂછો છો તો પણ હું કહી શકું તેવી દશા નથી, એમ પણ કહી દીધું. પહેલાં નમ્રતાથી જવાબ આપ્યો, પછી પાછી આત્માની ખુમારી તો છે જ, દશા છે તો ના શું કામ પાડે. એટલે કહે છે કે પૂછતા કહી શકાય તેવી પણ નથી. દશા કઈ યાદ આવે તો કે 255માં પત્રમાં સૌભાગભાઈ પરની કે એક પુરાણ પુરુષ અને તેની પ્રેમ સંપત્તિ સિવાય એમને કંઈ ગમતું નથી. પછી આખું પાનું લખ્યું છે, આટલી ક્રિયા ગમતી નથી, એમાં બધું આવી જાય. અને છેલ્લે જેનું કંઈ ઠેકાણું નથી એવી અમારી દશા છે. ઠેકાણે પડેલો પુરુષ જ આવું લખી શકે કે ઠેકાણું નથી. આ સંસારમાં એમનું કોઈ સ્થાન કે એડ્રેસ કે ઠેકાણું નથી. વાસ્તવમાં તે સિદ્ધાત્મા છે, મુક્તાત્મા છે, એમને કોઈ નામઠામ ગામ છે નહીં, કેમ કે એ તો પરમાત્મા સિદ્ધાત્મા છે. એટલે કહી શકે કે મારું ઠેકાણું તો લખો વગર મળો. આ તો મુંબઈને વ્યવસાયને, વવાણિયાને, અમદાવાદને કહેવું પડે, બાકી મળો વગર લખો સિદ્ધશિલામાં. ત્યાં આવજો પૂછવા, કેમ કે ઈડરમાં ચોખ્ખું કહી દીધું કે આ બેઠી, આ છે તે સિદ્ધશિલા, પુડવીશિલા, એના પર બેઠા છે તે સિદ્ધ. એમ જે પુરુષ કહી દેતા હોય તે પુરુષને આવું પૂછ્યું, એ ભગવાનને આવું લખ્યું પૂછ્યું. બીજું પૂછે તો વાંધો નથી, પોતાના ગુણગ્રામ ગાય તો વાંધો નહોતો, પોતાના અવગુણગ્રામ ગાય તો વાંધો નથી. એની બદલે ભગવાનને પૂછ્યું કે તમને કેમ રહે છે ને તમારે શું છે ને તમે શું હાલમાં કરો છો ને. સહજ ઉત્તર આપવો ઘટે તે આપ્યો છે. તમારે પૂછવું ન જોઈએ, છતાં પણ પૂછ્યું, અને પૂછ્યું તો મેં જવાબ આપ્યો, અને છતાં પણ કહી શકાય તેવી નથી. સહજ ઉત્તર આપવો ઘટે તે આપ્યો છે. સ્વાભાવિક વિનય વશાત ખરાબ ન લાગે એટલે એમણે જે જવાબ આપવો જોઈએ તે આપ્યો છે. પછી બીજી હાલત કહે છે વ્યવહારિક, શું થાય છે અને પાત્રતા ક્યાં છે તે જોઉં છું. એટલે કે જગતને બેઠા બેઠા જોઈએ છીએ તેમ શું થાય છે જોઈ. હવે જેમ આપણે વ્યવહારમાં કહીએ છીએ તેમજ કે બધાનું જોયા કરીએ છીએ કે પરિસ્થિતિ કેમ છે, પાત્રો કેમ વર્તે છે, ખેલ છે તો જોયા કરીએ.
એ કૃપાદેવે 21મા પત્રમાં વચનામૃતજીમાં લખ્યું કે જગત અથવા તો બધાએ મને દ્રવ્ય રૂપે હસતો રમતો લીલામય કર્યો. આ જગતે કે કુટુંબીઓએ કે મને દ્રવ્ય રૂપે, જેણે કે રમકડું માન્યું કે પૈસા કમાવી આપે, અગર તો સંસાર માંડીને ઘરનું ભરણ પોષણ કરી શકે કે બધાને પાળી પોષી શકે, કેવું લાગ્યું હશે કૃપાદેવને ત્યારે લખે કે મને હસતો રમતો દ્રવ્યમય કર્યો, લીલામય કર્યો. પોતે થયા નથી, લોકોએ કર્યું. શું થાય છે? અને બીજું કે પાત્રતા ક્યાં છે જોઉં છું, કોની પાત્રતા છે એ હું જોઉં છું. એટલે એમાં પોતે આવી ગયા, લખનાર આવી ગયા કે પાત્ર તમે તો છો નહીં હજી, પણ હજી કોઈ જીવ પાત્ર થાય, જૂઠાભાઈ સિવાયની વાત છે કે બીજા કોઈ સિવાય, એ હું જોયા કરું છું એમ. એટલે કે નાખી નજર પહોંચતી નથી, કોઈ એવા દેખાતા નથી, પણ હું જોઉં છું. ઉદય આવેલા કર્મ ભોગવું છું. ખરી સ્થિતિમાં હજુ એકાદ અંશ પણ આવ્યો હોય એમ કહેવું તે આત્મપ્રશંસા રૂપ જ સંભવે છે. હજુ હું ખરી સ્થિતિમાં તો એકાદ અંશ પણ આવ્યો હોઉં એમ લાગતું નથી. એટલે કે જો હું એમ કહું તો આત્મપ્રશંસા લાગે. એટલે ખરેખર તો ખરી સ્થિતિમાં મુકાઈ જ ગયા છે. મૂળ સ્થિતિ જો પૂછું તો દઉં, સોંપી દઉં યોગિકને. એટલે એવું જે લખે છે 107મા પત્રમાં આવે છે, પણ એ જુદો રેફરન્સ છે. પણ અહીંયા કહે છે પોતાને ખરી સ્થિતિનું ભાન નથી, પણ તો કહે છે કે તો તમને આત્મપ્રશંસા લાગશે. એટલે સાર્કેસ્ટિક સેન્સમાં કે ટોનમાં કહી દીધું કે હવે મારે કાંઈ કહેવું નથી, નિરક્ષણી સમુચય તો લખાઈ ગયું છે, બાણ તો છૂટી ગયું છે, હવે તમારે ન માનવું હોય તો કાંઈ નહીં. તો પછી લખે છે કે હું કહેવાનો નથી. અને ખરી સ્થિતિ એટલે કૃપાદેવના મનમાં કેવલ જ્ઞાનની સ્થિતિ હોવી જોઈએ કે સંકિતને ખરેખરું વિચારવામાં આવે તો 9મે સમયે કેવલ જ્ઞાન થાય. એટલે તે પુરુષ 100માં જ માને છે, 1 2 મીંડા 100, 1 આવડી ગયું, 1 થી 9 આવડી ગયું, 10 આવી ગયું, પણ 99 પણ ખપતું નથી. એટલે સેજ પણ બાકી હોય તો તે ખરી સ્થિતિ. તો કે એમાં હું આવ્યો હોઉં એમ કહીશ તો આત્મપ્રશંસા રૂપ જ સંભવે છે. એટલે કેટલું બેલેન્સ રાખ્યું છે. બનતી પ્રભુ ભક્તિ, સત્સંગ, વ્યવહારની સાથે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થ પ્રાપ્ત કરતા રહો. પ્રયત્ને જેમ આત્મા ઉર્ધ્વ ગતિનો પરિણામી થાય તેમ કરો. સમય સમય જીવનની ક્ષણિક વ્યતીતતા છે, ત્યાં પ્રમાદ કરીએ છીએ એ જ મહામોહનીયનું બળ છે. અને વિનીત રાયચંદના સત્પુરુષોને નમસ્કાર સહિત પ્રણામ. એક શક્યતા મને એ પણ લાગે છે, અગેન અનુમાન છે, આપણે કાંઈ લેખિત સ્વરૂપે પત્ર જોયા નથી, કે ખરી સ્થિતિમાં હજુ એકાદંશ એટલે જે લખનાર પાત્ર છે એને એમ હોય કે મને કાંઈક મળી ગયું કે પ્રાપ્ત થઈ ગયું, અથવા તો મને પણ કાંઈક આપની પ્રસાદી મળી ગઈ, કે મને પણ કંઈક અનુભવ છે કે દશા છે, તો એને પણ લખ્યું હોય કે જો એમ માનતા હોય કે ખરી સ્થિતિમાં કંઈક મને અંશ પ્રાપ્ત થઈ ગયા છે, સામે પત્ર લખ્યો છે તેને, તો તે આત્મપ્રશંસા રૂપ જ સંભવે છે. એટલે ત્યાં સપાટો લફકાવી દીધો કે એક તો આત્મસ્તુતિ છે, કાંઈ તમને પ્રાપ્તિ થઈ નથી, કાંઈ તમારું ઠેકાણું નથી. અને એવું થતું હોય છે, કોઈકને એમ થઈ જાય કે મારામાં આમના જેટલું જ છે, અથવા મારામાં આમના કરતાં વધારે છે પણ ઓછું નથી, તો તેના જેટલું જ હોય, અથવા મારી પાસે પણ કાંઈક તો છે જ, અમને પણ આત્માનુભવ તો થયો છે, અમને પણ સ્વરૂપનો ભાન તો થયું છે, એવું પણ કંઈક મેન્શન કર્યું હોય, લખ્યું હોય, તો એને પણ કહી દીધું હોય. આ બંને રીતે આ વાક્ય બેસે છે. કૃપાદેવ પોતાની દશા માટે લખતા હોય એ જરાક વિચાર કરતા કરી મૂકે એવું છે. કેમ કે કેવલ જ્ઞાન ન હોય તો પણ પછી હજુ એકાદ અંશ પણ આવ્યો હોવ એમ કેવું એમ લખ્યું છે. અને બીજી રીતે જુઓ તો લખનારે લખ્યું હોય તો એને ઇન્વર્ટેડ કોમાઝમાં પણ મૂકે, અવતરણ ચિહ્નમાં મૂકે કે આવું તમે લખો છો, પણ તેને જ પત્ર લખે છે એટલે અવતરણ ચિહ્નમાં લખવાની પણ જરૂર નથી. એની જ સાથે ડાયરેક્ટ વાત થતી હોય તો એના જ શબ્દો એને પાછા આપતા હોય. એટલે જે હોય તે આપણે તો આમાંથી સારાંશ જે હોય તે ઘટાડવાનો છે. હવે કોઈ જીવના પ્રત્યે કરુણા હોવાથી એમનેમ જવા દેતા નથી. પત્રમાં કૃપા કરી છે, આણે ગમે તેવું લખ્યું, અયોગ્ય ઠર્યા તો પણ લખ્યું કે બનતી પ્રભુ ભક્તિ કરવા જેવું શું છે, તો કે અત્યારે તમારે પ્રભુ ભક્તિ બને તેટલી કરવાની છે, સ્વરૂપની ભક્તિ કરવાની છે, પરમાત્માના ગુણગ્રામ ગાવાના છે, સત્સંગ કરવા જેવો છે, સત્ય વ્યવહાર કરવા જેવો છે. અને એની સાથે જે 4 પુરુષાર્થ કીધા છે એ 4 પુરુષાર્થના નામ લખ્યા છે પ્રાપ્ત કરતા રહ્યો. તમને એમ હોય કે કાંઈક થયું ને હવે ઉલાળીઓ કરીને ભાગી જાઉં, દીક્ષા લઈ લઉં, ભિક્ષાની વાત મૂકી જોખીમજીભાઈ હોય તો, અગર તો બીજા કોઈ હોય તો એમ, અથવા તો હું તો હવે મોક્ષે જવાનો, તો એમ નથી. આ 4 પુરુષાર્થ હજુ તમારે કરવાની જરૂર છે. 97મા પત્રમાં 4 પુરુષાર્થની વ્યાખ્યા મૂકી છે, ત્યારે વિગતવાર લઈશું. ધર્મ તો સમજાય તેવી વાત છે કે જળ ચેતનના વિચાર કરવા તે પણ ધર્મ છે, અને બીજી રીતે ધર્મ એટલે ફરજ, કર્તવ્ય ભાવના જે કંઈ છે તે પણ ધર્મ છે.
ધાર્મિક અનુષ્ઠાન કરવા એ પણ ધર્મ, જે બધા ધર્મના બીજા સ્વરૂપ મૂક્યા છે તે પણ છે. અર્થ લક્ષ્મી પણ થાય અને જળ ચેતનના વિચાર કરવા એટલે કે અર્થ દ્રવ્યાનો યોગ વિચારવો એ પણ થાય. વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ, તેની પ્રાપ્તિ માટે જળ ચેતન સંબંધી વિચાર કરવા તે અર્થ, અને અર્થ કહેતા લક્ષ્મી ઉપાર્જન કરવી, વ્યવસાય આજીવિકા કરવું તે પણ થયું. કામ એટલે કે ખરેખર કામની કામના, ઈચ્છા એટલે વિષય વાસના, કામભોગ, સંસાર પ્રવૃત્તિ તે પણ છે. અને બાકી તો માત્ર એક મોક્ષ અભિલાષ તે પણ કામના છે. અને છેલ્લું મોક્ષ મૂક્યો તે તો ગમે તે રીતે લ્યો તો એક જ અર્થ થાય કે સર્વકર્મથી બંધનથી મુક્ત થવું તે મોક્ષ. આ ચારે પુરુષાર્થ પ્રાપ્ત કરતા રહેવા એટલે તમને હજી સંસાર છે લખનારને પણ કહે છે કે તમારે આ બધું હજી કરવાનું છે, એમાં પ્રયત્ન કરો. અને જેમ આત્માની ઉન્નતિ થાય, ઉર્ધ્વગતિને પામે, પરિણામ ઊંચા થાય, આબાદ થાય, ઉન્નતિ થાય તેમ કરો. સમયે જીવન ઓછું થાય છે. મારું તમારું બધાનું કૃપાળદેવ કહે છે. આયુષ્યની ક્ષણભંગુરતા, જીવનની ભંગુરતા છે. ત્યાં પ્રમાદ કરીએ છીએ. પોતે પોતાની જાતને લઈ લઈએ, કારણ કે મહાપુરુષોનો વિનય છે એમ જ લખાય, અને સામે પણ છે. તો પ્રમાદ કહેતા સમયે સ્વરૂપનો જે વિસ્મરણ કરી નાખે છે તે ન કરવું, એમાં જ આપણું શ્રેય છે. અને લિખિતંગ રાયચંદના પ્રણામ. સજાત્મ સ્વરૂપ પરમ